તમે ત્રિમંત્ર બોલાવશો, શ્રીયા બોલશે, but you have to unmute. ઓકે, કેશવાનંદજી બોલાવજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ શ્રીયા. તે આંખ બંધ કરીને બરાબર વેલ ફોકસ્ડ બોલ્યું. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ગઈકાલના સવાલો થોડા રહેલા હતા. મનીષાબેન શિકાગો. મનીષાબેન શિકાગો. મનીષાબેન બોલજો. યા પણ શું ભૂલી કાન ગયા? જોઈન ના, છોકરાઓને રાખવાના છે એટલે આઈ કાન્ટ જોઈન. આમાં થોડી વાર રહીને કાતો. આપે ને પછી આવજો. નો પ્રોબ્લેમ. યા થેન્ક યુ. થેન્ક નેક્સ્ટ યુ. જય સચ્ચિદાનંદ. દીપ્તિબેન. દીપ્તિબેન ચોકસી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારી સાથે એક ચોપડી છે, જીવનનું રહસ્ય, કામરેજની છે. સંભળાય છે? હા સંભળાય છે, બોલજો. હા, એમાં આપતા સૂત્ર 12મું છે, મૃત્યુનું રહસ્ય. આ જગત એ સંગ્રહ સ્થાન છે. સંગ્રહ સ્થાનમાં જુઓ અને જાણો, ખાઓ પીવો, પણ કશું મહીથી લઈ જવાનું નહીં. મમતા ના કરશો, ભોગવજો બધુંય. બહાર જોડે કશું લઈ જશો તો સંગ્રહ સ્થાનમાં પાછા આવવું પડશે. હા, બરોબર. એટલે દાદા શું કહેવા માંગે છે કે આ સંસાર, આ જગત શું છે? અહીંયાથી તો એક દિવસ મરી જવાનું છે. અને આ સંગ્રહ સ્થાન શાનું છે? બધું ભેગું કરો ભેગું કરો, આખું જીવન આમાં જ નીકળી જાય છે કે મારા છોકરા માટે હું બંગલો બનાવું, મારા સન માટે આ કરું, મારા દીકરીના લગ્ન કરાવું. આ બધું શું છે? આખું સંગ્રહ સ્થાન છે, મોહનું સંગ્રહ સ્થાન દાદા કહેતા હતા. અને અહીંયાથી પછી કશું લઈ જવાનું નથી. દાદા કહેતા હતા કે ભાઈ અહીંયાથી જો 1-2 કરોડ લઈ જવાના હોય કે 5 કરોડ લઈ જવાના હોય તો આખું જીવન હાય હાય કરજો. પણ જયારે ખબર છે કે આપણે અહીંયાથી દેહ છૂટી જશે, કશું લઈ જવાનું નથી, અને જોડે લઈ જઈશું શું? જે આપણે ગૂંચો પાડેલી બધા સાથે, જે બધા કર્મો બાંધેલા આપણા ઘરમાં, વ્યવહારમાં, બાળકો સાથે, ઘરમાં, જ્યાં જાઓ ત્યાં બધા આપણે કર્મો જ બાંધ કરીએ છીએ. એટલે આ સંગ્રહ સ્થાનમાંથી જે છૂટવું હોય તો પછી એક જ રસ્તો છે કે આપણો ધ્યેય નક્કી કરવું પડે કે મારું ધ્યેય શું છે. આપણે કહેતા હતા કે જેને આ ધ્યેય નક્કી ના થાય તો એનું જીવન જ વ્યર્થ છે. આપણું જીવન જ વ્યર્થ છે, કારણ લોકોને ખબર નથી કે આપણે શા માટે અહીંયા આવ્યા છે.
લોકોને એવું જ લાગે કે આપણું બધે જીવનનું વ્યવહાર શું છે, લગ્ન કરવું, આ ઘરમાં બધા સેવા કરવી, છોકરાઓ થવા, અને આ જ એક વ્યવહાર છે, અને આ વ્યવહાર જ આખું સંસાર છે. હા દાદાએ કહ્યું આમાંથી બહાર નીકળો, આ તો બધું શું છે, કેટલા અનંત અવતારો આમાં કરેલા છે, કયા જન્મમાં લગ્ન નહોતા કર્યા, કયા જન્મમાં છોકરાઓ નહોતા પેદા કર્યા, આ અનંત કાળથી આમાં ચાલ્યા છે. આ તો બાય ચાન્સ અમને આ ધોરી માર્ગ મળી ગયો, જે આવો માર્ગ કે જો ઘરમાં રહેતા, ઘરમાં બધા ફાયદોનો સંભાવે નિકાલ કરતા, બેબીઓને છોકરાઓને પહેણાવતા આપણે મોક્ષે જવાનું છે. હા એવો સરસ દાદાએ આ વસ્તુ અમને કરી આપી છે. આપણે કલ્પનામાં ના આવે એવી વસ્તુ કરી આપેલી છે. હા તેમ છતાં દાદા કહે છે કે ભાઈ આપણે આટલું બધું સમજણ મળ્યા પછી, આટલું બધું આપણે આ વસ્તુ હાથમાં મળ્યા પછી, તોય પણ આપણે કેટલા બધા દિવસો આપણા જાગૃતિમાં જતા રહે છે, કેટલી બધી આપણી પાસેથી ઘરમાં કશાવ થઈ જાય છે, આ બધું જાણ થયા પછી પણ. હા એટલે હવે આપણે ધ્યેય નક્કી કર્યું છે, આપણું ધ્યેય નક્કી થઈ ગયો છે, તો આપણે હવે આટલી જાગૃતિ રાખવાની છે કે આપણું આ આખા જીવન દરમિયાન આપણા મન વચન કાયથી કોઈને દુઃખ ના થાય, ઘરમાં બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરીને સીધા આપણે મોક્ષે જવાનું છે. અને દાદાએ ગેરંટી આપી છે કે 1-2 અવતારમાં જો આ વિજ્ઞાનમાં તમે પડ્યા રહેશો, દાદાએ કહે કે બહાર તો છેવટે કુસંગ ને કુસંગ જ છે. અહીંયા ઘરથી બહાર નીકળ્યા નથી તો કુસંગ ચાલુ થઈ જશે. એટલે એવું પણ દાદા કહેતા હતા કે સત્સંગમાં કોઈ ગાળો આપે ને તમને તોય પડ્યા રહેજો. બરાબર. ગાળો આપે, તમને મારે, અમને તો કોક વખતે દાદા બહુ આમ બમ્બાર્ડિંગ કરી નાખતા કે કોઈ વસ્તુ અમારાથી ભૂલ થઈ જાય ને તો અમારાથી સહન ના થાય. અમને દાદા માટે એટલું બધું પ્રશસ્ત રાગ કે અમને આખો દિવસ એવું જ લાગે કે દાદા અમારી વખાણ જ કર્યા કરે, પણ એક શબ્દ દિવસે કહી દે તો સહન ના થાય કે દાદાએ મને કહી દીધું, આટલું દાદાની પાછળ પડ્યો છું અને આખો દિવસ દાદા દાદા કરું છું, તો એ દાદાએ આટલી બધી, કારણ કે દાદા તો વિતરાગ હતા, કોઈને પણ કઈ ભૂલ થાય તો છોડી દેતા હતા. અને કારણ કે અમારી ભૂલો નહીં કાઢે તો બીજો કોણ ભૂલો કાઢે આ સંસારમાં? એટલે પછી આવી ફાયરિંગ થાય ને તો અમે કોઈક વખતે જતા રહેતા. તો એકાદ આપતો પુત્રનો એવો બનાવ પણ બનેલો કે અમે પછી આવવાનું બંધ કરી દીધું. પછી દાદા તો કોઈ દિવસે બોલાવે નહીં અમને. પછી શું થાય, ઘણા દિવસ પછી અમારાથી સહન ના થાય, અને સહન ના થાય કે અરે દાદાથી આટલા દિવસ બન્યા પછી દાદા કોઈ યાદ પણ ના કરે કે આ આવતો કેમ નથી. તો પછી શું થાય, અમે પછી થોડા દિવસથી પાછા જઈએ, પછી દાદા કે એમ પાછો આવી ગયો? કે હા દાદા પાછો આવી ગયા. તો કે કેમ પાછો આવ્યો? તો કે દાદા આ અહીંયાથી બહાર રહીએ ને તો એક સેકન્ડ ને સહન થતું નથી, પણ તે દિવસે તમે આવું બધું બહુ ફાયરિંગ આપી એટલે પછી અમારાથી એવું અહીંયા આવતું જ નહોતું. પછી દાદાએ કહ્યું કે આ જ્ઞાની પુરુષ કોક દિવસે તમારું આ બધું રોગ કાઢવા માટે આ બધું કરુણા ખાય ને ત્યારે તો દાદા આમ પેલું કઈ વળે, અને આવું કરુણાનો દિવસ આવે અને તે દિવસે તમે ભાગી જાઓ તો પછી તમારા આ રોગ કોણ કાઢશે? એટલે છેવટે દાદા એવું કહ્યું કે કોઈક વખતે આવું બનાવ બની જાય ને દાદા, તમારે છે ને આ રૂમ માંથી બહાર જઈને બેસી રહેવાનું, પણ અંદર મન તમને અંદર આવવા ના દે, અને મન આવવા ના દે પણ ત્યાં પડ્યા જ રહેવાનું, અને દાદા તમને ના બોલાવે ને તોય પડ્યા રહેવાનું. અને જયારે 10 દિવસ 8 દિવસ થાય ને પછી દાદા કે તમે હવે અંદર આવી જાઓ, ત્યારે અંદર આવી જવાનું, પણ અહીંયાથી ભાગી નહીં જવાનું, કારણ કે તમે અહીંયાથી ગયા પછી તમને કોઈ બચાવી શકે નહીં. કેટલી બધી કરુણા હતી, કારણ કે દાદા જાણતા હતા કે અહીંયાથી બહાર ગયા તો બહાર તો કુસંગ અને લપસણું કાળ તમારું કોઈ દિવસે ઠેકાણું પડશે નહીં. એટલે આપણે આ દાદાના આ સર્કલમાં આવી ગયા છે એટલે આપણા બહુ પુણ્ય છે કે હવે આ માર્ગ આપણાથી છૂટે નહીં. આપણાથી જે દાદાએ જાગૃતિ આપી છે એ જાગૃતિ અમારી જાય નહીં, અને નિરંતર દાદાના ઉપયોગમાં અને દાદાના સાનિધ્યમાં રહીએ એવી દિવસ રાત દાદા પાસેથી શક્તિ માંગવાની. બરોબર છે? મળે. અને હું બીજો એક પૂછું? હા હા. નિરૂમાની છે આપતા સૂત્ર? કોની છે? નિરૂમા. હા. ત્યાગ સહજ હોવો જોઈએ, એની મેરેજ છૂટી જાય, દાદાનું છે. ત્યાગ સહજ હોવું જોઈએ. ત્યાગ સહજ હોવો જોઈએ, એની મેરેજ છૂટી જાય. હા બરોબર બરોબર.
એટલે ત્યાગ આપણે કરવાનું નથી. ત્યાગ તો દાદા કે સહજ હોવું જોઈએ. સહજ એટલે શું? એની મેળે છૂટી જાય. હવે જે રીતે દાદા હતા તો આપણે ત્યાગ કરીએ ને, ત્યાગે સો આગે, એટલે સ્પ્રિંગની જેમ પછી એને પાછળ ફરી પડે. એટલે આપણે ત્યાગીએ ને એટલે એનું જ એટલું બધું ઊંધું થયા કરે. એટલે ત્યાગ કેવું હોય? સહજ હોવું જોઈએ. સહજ એટલે એની મેળે છૂટી જાય. આપણે કહીએ ને કે મારે ચા છોડવી છે, ચા છોડવી છે, એટલે તમે જેટલું છોડવાનું કરો એટલું વધારે પીવાય. ત્યાગ સહજ હોવું જોઈએ. એટલે એમાં દાદા કહેતા હતા કે અમારે જો દાદાનો હુક્કો હતો ને એની મેળે જ બધા કે દાદા તમારો હુક્કો બધાને અહીંયા આવવામાં બહુ પેલું બાધક થાય છે. હવે દાદા કે આ તો અમારી આ ખુલ્લી નબળાઈ છે, એ તો બધાને ખબર છે, એટલે અમે કઈ અમારે ઢાંકતા નથી. અને અમે એવું રોજે કહીએ છીએ પણ ખરા કે આ વસ્તુ ખોટી છે, આ સારી ના કહેવાય, અને અમને ગમે ત્યારે પણ આ છોડી દેવી છે. પણ દાદા કે અમે ફોર્સલી છોડીએ નહીં. કોઈ દિવસે કોઈ પણ વસ્તુ છોડો ને એટલે એ તમારે એટલી આગળથી આવે, એ સહજ રીતે જાય. પછી એનો ટાઈમ થયો તો દાદાની ચાય જતી રહી, હુક્કોય જતો રહ્યો, બધી વસ્તુ જતી રહી. પણ એ ત્યાગનો આ રસ્તો જ નથી. કારણ કે આની પાછળ મોટી સાયન્સ છે. એટલે આ સાયન્સ જો આપણે જેટલું પણ આપણે દબાવીએ ને એટલું સ્પ્રિંગની જેમ ઉછળે. એટલે આપણે સહજ રીતે આપણે દાદા કે કઈ પણ આપણી નબળાઈ હોય ને, કઈ પણ વસ્તુ હોય તો એને કહેવાનું કે આ વસ્તુ ખોટી છે, આપણા માટે હિતવાળી નથી, અને આ નુકસાન કરતા છે, છેવટે આપણા આધ્યાત્મમાં પણ પેલી બાધક થશે. એટલે આપણે આ દાદા ભગવાન આ છૂટી જાય તો સારું, એવું નિરંતર રહેવું જોઈએ. પછી એનું ટાઈમ આવે એની મેળે જ જતી રહે. બરાબર. આ આખી સાયન્સ છે. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણે રૂપા ચંબડિયા, રૂપાબેન. ઓ સોરી, નથી રૂપા, નથી સોરી. તો આપણે પાયલ. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. આપણે આપતો સૂત્ર નંબર 185, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટ સાથે એડજસ્ટ થવું અને સેન્ટરમાં રહેવું એ બહુ ભારે વસ્તુ છે. હા. હવે આ વ્યૂ પોઈન્ટ કનેક્ટેડમાં જ આ આખું એક સૂત્ર મારે સમજવું છે. કેમ કે વ્યૂ પોઈન્ટમાં આપણે ફાઇલો સાથે ભેગા થઈએ તો વ્યૂ પોઈન્ટ અમુક ટાઈમે આવે એમાં શું થાય છે, અભિપ્રાય પડી જાય છે, અને સાથે કોઈ વખત એમાં તન્મયાકાર પણ થઈ જાય છે. પછી વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરવાનો પણ આવે તો એમાં પણ બધું એમ લાગે કે આમ અઘરું પડે છે, એવો જ વિચાર આવ્યા કરે. બરોબર. આમાં જે સહજ રહેવું એના વિશે મારે વધારે જાણવું. હા, આ પણ એક બહુ મોટી સાયન્સ છે. વ્યૂ પોઈન્ટ એટલે શું કે તમે એક વખત કોઈને જોઈ લીધું કે આ માણસ આવી રીતે કરે છે, હવે આનો સ્વભાવ આવો છે, એ તમારા વ્યૂ પોઈન્ટમાં પડી જાય ને પછી એ નીકળે નહીં. પણ દાદા શું કે છે કે આ જે વ્યૂ પોઈન્ટમાં તમે પડી જાઓ એટલે આગળની આખી દ્રષ્ટિ બંધ થઈ જાય. તમારા ચશ્માથી એક વસ્તુ આ દેખાય છે, પણ પેલા બીજાના ચશ્માથી એ જ સેમ વસ્તુ એને જુદી રીતે દેખાય છે. હવે વ્યૂ પોઈન્ટ આપણે ગમે તે કોઈનું પણ લઈ લઈએ એટલે વ્યૂ પોઈન્ટ ખાલી આપણે એમને જોવાનું કે આ વ્યૂ પોઈન્ટ કેવું છે. આપણે દાદાને આપણે ઘણી વખતે કહીએ દાદા આ આવી રીતે વસ્તુ છે, તો દાદા કે એમ, પણ એ પછી પોતાના વ્યૂ પોઈન્ટ થી જુએ કે ભાઈ આ વસ્તુ બરોબર છે, બીજા 2 જણા પાસેથી પૂછે કે આ વસ્તુ સાચી છે. એટલે બધાના વ્યૂ પોઈન્ટ જોઈને પછી એમનો નિર્ણય થાય. અને એક વખત વસ્તુ ખબર પડી જાય કે ભાઈ આનો સ્વભાવ આવી રીતે છે, પછી કોક સંજોગવશાત એનો નેચર કઈ બદલાઈ જતું હોય તો તમારો પહેલો જે વ્યૂ પોઈન્ટ છે એ બદલવું ના જોઈએ. કારણ કે જે દ્રષ્ટિથી તમે પેલા કોઈને જોયું છે એ દ્રષ્ટિ, દાદા એવું કહેતા હતા કે અમે કોઈ પણ બધા આટલા બધા મહાત્મા હતા, એ બધાના મહાત્માઓને અમે એક વખત એમની જે પ્રકૃતિ કે સ્વભાવમાં જોઈ લઈએ, પછી બીજી વખતે ઊંધું કરતો હોય પણ તોય અમે અમારું વ્યૂ પોઈન્ટ ના બદલીએ. એટલે એ સિસ્ટમ જે માઇન્ડમાં નક્કી થઈ ગઈ કે આ વ્યૂ પોઈન્ટ એક આ બરોબર છે, તો પછી વારે ઘડી વ્યૂ પોઈન્ટ ચેન્જ ના થાય. એ સંજોગવશાત કયા પણ કારણસર એનું કઈ જુદું એમનું વ્યવહાર થઈ ગયું તો એ સંજોગવશાત છે. એ કઈ સામેવાળાનું કઈ ઉદયકરણ એવું હશે તો એમનું વ્યૂ પોઈન્ટ બદલાય. અને એક વખત જો વ્યૂ પોઈન્ટ તમારે એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે થઈ ગયું, એ વ્યૂ પોઈન્ટ પછી તમારે એમને એ પ્રમાણે જોયા કરવાનું. કારણ કે એના પછી એની પાછળ કેટલી બધી સાયન્ટિફિક વસ્તુઓ કામ કરે છે. એ કયા કારણસર તમારી સાથે આવી રીતે વાત કરી, કયા કારણસર
તમારે એનું નેચર એવું છે નહીં, પણ તેમ છતાંય પણ એને આવી રીતે વાત કરી એટલે કયો મારો ઉદયકર્મ છે, કયો મારો હિસાબ છે, એટલે એ વ્યૂ પોઈન્ટ તમે એક વખત પકડી રાખો તો પછી નેક્સ્ટ ટાઈમ એના અંદર એ ના પણ ચાલતું હોય એટલે આપણે પછી એ સેન્ટરમાંથી જતા રહ્યા કહેવાય. સાયન્સ જે સેન્ટરની સાયન્સ છે એમાંથી આપણે બહાર નીકળી ગયા. એટલે વ્યૂ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ માટે આપણે કઈ પણ નિર્ણય લઈ શકાય નહીં. એટલે તો દાદાએ કહ્યું ને કે કઈ પણ સંજોગ બને છે એના પાછળ કેટલા બધા સાયન્ટિફિક એવિડન્સીસ છે, કેટલા બધા સંયોગિક પુરાવા છે જેના લીધે આ બધી વસ્તુઓ આ બને છે. અને એના વચ્ચે પણ આપણે પોતાનું ડિસિઝન ના લઈ લેવાનું હોય. આપણું ડિસિઝન કેવું હોવું જોઈએ કે આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન. કઈ ઊંધું કરતો હોય તો એ દરેક જગ્યાએ દાદા પોઝિટિવ જોવાનું કહ્યું છે, દરેક ઠેકાણે. ગમે તે ઘરમાં પેલી બેન કઈ બાઈ કામ કરતી હોય, એક કોર્ટમાંથી એક વખત પેલું કઈ પૈસા ચોરી કરીને જતી હોય અને તમે જોઈ લીધું હોય, પછી તમે એમને સમજાવ્યું હોય કે પછી બેટા આવી રીતે નહીં કરવાનું, આ તમારે તને તકલીફ હોય તો મારી પાસેથી લઈ લેવાનું, અને પછી બીજી વખત તમારે એ પછી એ રૂમમાં જતા હોય ફરી તો તમારે પછી વ્યૂ પોઈન્ટ એવું હોય કે આ તો આવી રીતે જઈને અંદર ફરી ચોરી કરશે. એટલે આપણે એ રીતે વ્યૂ પોઈન્ટ નક્કી કરી દેતા હોઈએ છે. એવી રીતે પછી વ્યૂ પોઈન્ટ પછી આખી શંકાઓ ચાલુ થતી હોય છે. એટલે આપણે દરેક જીવાત્માની અંદર આપણા વ્યવહારમાં, ઘરમાં, બહારમાં આપણે દરેકનું વ્યૂ પોઈન્ટ જોઈ લેવાનું, સમજી લેવાનું, અને પછી એ પ્રમાણે એ વ્યૂ પોઈન્ટ થી આપણે માનતા હોય તો ઠીક છે, નહીં તો કે તમે બરોબર છો, આમ કરીને ગાડીને આગળ જવા દેવાનું. બરાબર. કારણ કે દરેક જીવના વ્યૂ પોઈન્ટ તો અલગ જ હોય. સેમ વસ્તુ માટે તમે કોઈને પૂછશો તો એ જુદી રીતે વાત કરશે, એ જુદી રીતે. એટલે આપણે આ વ્યૂ પોઈન્ટ માંથી તો નીકળી જવાનું છે, ફરી સેન્ટરમાં આવી જવાનું, શુદ્ધાત્માના લક્ષ્યમાં આવી જવાનું, એના આત્મામાં આવી જવાનું, પણ આપણે એમાં ફસાઈ નહીં જવાનું. બરાબર. આપણને જે આ જે વ્યૂ પોઈન્ટ જે આ ઉભો પણ થવો તો એ બુદ્ધિનો ભાગ કહેવાય ને, કે બુદ્ધિ આપણને આ દર્શાવ્યું એ રીતે. હા, બુદ્ધિ જ આપણા હેરાન કરે છે ને. એટલે તો દાદાએ કહ્યું ને, બુદ્ધિનો સ્વભાવ શું છે કે તમે તમારા પ્રમાણે આ બુદ્ધિની જે 4 જણાની પેલી ટીમ ચાલે છે ને, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બહુ મોટું સમજવા જેવી વસ્તુ છે. બહુ એને જે પકડમાં આવી ગઈ ને તો તમને એટલું બધું ક્લિયરન્સ દેખાશે. કોઈ જગ્યાએ તમારે ગાડી અટકશે નહીં, એકદમ તમારે ઓન ધ સ્પોટ સોલ્યુશન દેખાશે. કોઈ પણ જગ્યાએ વ્યૂ પોઈન્ટમાં અટકી ના જવાશે. કારણ દાદાએ ત્યારે જ કહ્યું, આ આખું આત્માનું આખું પ્રાગટ્ય દાદા કહેતા હતા જયારે અમે અબૂધ થયા. એટલે અબૂધ થવું કઈ બહુ જેવી તેવી વસ્તુ છે. એક વખત દાદા કહે છે આ અબૂધ થયા એટલે આ બધું પ્રકાશ ઉભું થયું છે. એ ડાયરેક્ટ પ્રકાશ છે. બાકી બુદ્ધિ તો ઇનડાયરેક્ટ પ્રકાશ છે. ઇનડાયરેક્ટ પ્રકાશમાં ગમે ત્યારે પણ અથડામણ થઈ જાય, ગમે ત્યારે પણ ડાબોડા થઈ જાય, ગમે ત્યારે પણ ખાડામાં પડી જવાય. એટલે આપણે દાદાની જેમ અબૂધ થવાનું, એટલે આપણે પછી ડાયરેક્ટ પ્રકાશમાં આવી જઈએ. પછી ડાયરેક્ટ પ્રકાશ એટલે અબૂધ થઈ ગયા એટલે તમને શુદ્ધાત્માનો લક્ષ્ય સિવાય કશું દેખાય જ નહીં. દેખાય આ ફાઇલ આવી છે, આ શુદ્ધાત્મા છે, હવે એનો સંભાવે નિકાલ કરો. બીજું કશું દેખાય નહીં. અને બુદ્ધિ તો પછી જયારે સમ્યક બુદ્ધિ થઈ ગઈ એના પછી તો તમારે જીવન જીવવાની મજા આવશે. આ બુદ્ધિ જ બધા હેરાન કરે છે આખો દિવસ. અરે કેટલા બધા મહાત્માઓ દાદાને આવીને બહુ હાથ જોડતા હતા કે દાદા અમારી બુદ્ધિ એટલી હેરાન કરે છે કે પૂછો નહીં, અમારે તો ઊંઘ જ નથી આવતી દાદા. અને આ બુદ્ધિબેનને કેવી રીતે અમારે આમાંથી બહાર કરવું? કારણ કે બુદ્ધિ એવી વસ્તુ છે ને કે પોતાનું રિયલ સુખ ચાખવા જ ના દે. તમારે બુદ્ધિ શું કરે, આખો દિવસ તમારે આ બતાડે કે આ ખોટું કર્યું, આ સાચું કર્યું, આમ કર્યું તો નફો થાય, આમ કર્યું તો ફાયદો થાય. એટલે આખો દિવસ ચિત્ત શામાં જતું રહે? આત્માથી નીકળીને આખો વખત બધા પોતાના રીતે ડિસિઝન લયા કરે અને દિવસ રાત આમાં જ આખા કલાકો નીકળી જાય એક નાના ડિસિઝન માટે. આમ કરું તો બરોબર થશે, આમ નહીં કરું તો મારી જોબ છૂટી જશે, આમ કરું. અરે દાદા પર કે આ બધી વ્યસ્ત શક્તિ એવું સરસ કામ કરી રહી છે, દિવસ રાત તમારે જગતને આખાને વ્યવસ્થિત રાખી રહી છે, તમારા મન વચન કાયાને વ્યવસ્થિત ચલાવી રહી છે. એટલે લો એના ઉપર છોડો, આ બુદ્ધિબેનને બાજુ બેસાડો, પછી જીવન જીવવાની મજા આવે. બરાબર. આપણે જે બુદ્ધિનો જે ભાગ જે છે એ પણ ચિકાસ વાળો સખત ભાગ છે બુદ્ધિનો. હવે આપણે વ્યવસ્થિત શક્તિ જ બધું
કરી રહી છે, આપણે સમજીએ કે વ્યવસ્થિત શક્તિ જ કરી રહી છે, તો એ જે વ્યવસ્થિત શક્તિ સમજવાનું પણ એ જ્યારે સંજોગ ભેગો થાય ત્યારે જ એ બુદ્ધિનું પ્રમાણ ઓછું થાય કે પછી એ આપણી સમજણથી આપણે બુદ્ધિને સમજીએ અને ત્યારે આપણને ક્લિક થાય? જો વ્યવસ્થિત શક્તિ છે એમની મેળે કામ કર્યા કરે છે, બુદ્ધિ શું કરે, આખો દિવસ દખલ કર્યા કરે. બુદ્ધિનો સ્વભાવ જ આ છે, બીજો કઈ સ્વભાવ નથી. અને એમાં પછી અહંકાર ભેળાય, સાઇન થાય એટલે ગાડી આગળ ચાલ્યા કરે. પણ આ બંને દરમિયાનની વચ્ચે જે આપણી સમજણ ડેવલપ થઈ જાય કે આ કરે છે કોણ, આ કયા કારણસર એને આવી રીતે આ સંજોગ ભેગો થયો, કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે આ બધું બનાવ બન્યું, એટલે એવી સમજણ ડેવલપ થતી જાય અને વ્યવસ્થિતનું જ્ઞાન હાજર રહે તો પછી તમને કોઈ પણ જગ્યાએ અટકણ ના થાય, કોઈ પણ જગ્યાએ નહીં. આ બે જ વસ્તુ છે. સામેવાળો જે વ્યક્તિ તમારી સાથે કઈ પણ અટકણમાં આવે છે, કઈ પણ બોલાચાલી થાય છે, કઈ પણ સંજોગ ભેગો થાય છે, તે વખતે કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે આ બનાવ બને છે. અને એ વખતે પછી બુદ્ધિ પોતાનો ડખો કરે. સહજ રીતે હોય તો દાદા કહે કે કઈ પણ વસ્તુ એટલી બધી સહજ રીતે ચાલ્યા કરે છે. એટલે તો દાદા કહેતા હતા ને કે આ બધી તમને પકડમાં ક્યારે આવે કે જ્યારે તમે એક દિવસ આવું ટ્રાયલ કરી જોજો, લગામ છોડીને એક દિવસ રવિવાર કાઢી જોજો કે તમને ખબર પડશે કે આ કેવી રીતે બધું થાય છે. જ્યાં સુધી આપણે બધા લગામ આપણા હાથમાં રાખીએ છીએ બધા ઘોડાના, ત્યાં સુધી આખો દિવસ અરે ઘોડો હમણાં આ બાજુ જશે તો, હમણાં ખાડામાં જતું રહેશે તો, હમણાં પછી, પણ એક વખત જુઓ તો ખરા લગામ છોડીને કે એની મેરે ઘોડો ચાલે છે કે નથી ચાલતો. અને જે દિવસે લગામ છોડીને એક વખત તમે આ પ્રયોગ કરીને જોશો ને તો તમને ખબર પડશે કે અરે ટાઈમસર મને કેવી રીતે ચા મળી, એના પછી કેવી રીતે ટાઈમ મળ્યો, એને ટાઈમસર હું તૈયાર થઈ ગઈ, એના પછી બાળકોને મોકલી દીધા, એના પછી આપણે ઓફિસ ગયા, આપણે આપણી રીતે કામ કર્યું. તમે સવારથી સાંજ તમે એક વખત આ છોડીને જુઓ તો ખરા, કઈ પણ બધું વિચાર્યા સિવાય, બુદ્ધિને બાજુ બેસાડ્યા સિવાય, બધા સંજોગોને બાજુ બેસાડ્યા સિવાય તમે એક દિવસ કાઢી તો જુઓ. એવું દાદા અમને પ્રયોગ કરાવતા હતા કે દર રવિવારે એક પ્રયોગ કરીને જો કે જ્યારે જેની બુદ્ધિ બહુ હેરાન કરે, જેને કોઈ સંજોગો બહુ હેરાન કરે, કોઈના વ્યૂ પોઈન્ટ હેરાન કરે, તો એને તો ખાસ કહેતા કે એક દિવસ આ પ્રયોગ કરીને જુઓ તો તમને ખબર પડશે કે કરે છે કોણ, કેવી રીતે આખું જગત ચાલે છે, કેવી રીતે તમારા ટેબલ પર ટાઈમસર ખાવાનું આવે છે. એક વખત કરીને તો જુઓ. એટલે આવા દાદા પ્રયોગ કરાવે ને તેમાંથી આપણે બધા તારણ નીકળી આવે અને એક દિવસ બધું ફૂલ સ્ટોપ કરી દેવાનું બ્રેનને. બધું મારે જોવું છે આજે બને છે શું, તમારે ટાઈમસર પ્રમાણે તમારું ટાઈમ થાય એ પ્રમાણે તમે કામ કરે જાઓ અને જોયા કરો કે શું બની રહ્યું છે. એમાંથી ધીરે ધીરે તમારી પહેલી વસ્તુ ડેવલપ થશે, જોવું અને જાણવાની. આ દાદા કહેતા હતા કે આ તમે આ પ્રોસેસ કરીને જોશો ને લગામ છોડીને તો તમારે ધીરે ધીરે ડેવલપ થશે કે આખો દિવસ તમે જોયું અને જાણ્યું, એનું રિઝલ્ટ શું આવ્યું. તમે પાયલબેનને જોયા કર્યું કે શું કરી રહી છે અને અંદર શું વિચારો આવ્યા છે એને જાણ્યા કર્યું, તે આખો દિવસ તમને એવી સમાધિ રહેશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મનીષાબેન નો ગઈકાલના ક્વેશ્ચન લઈએ પહેલા. મનીષાબેન મ્યુટ કરો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. મારે છે ને એવું જાણવું છે કે હવે દાદાની વાણી બહુ બધી વાંચી સાંભળી, બહુ અલૌકિક છે, બહુ જ ગમે છે, પણ એને જેવી જોઈએ ને એવી પ્રયોગમાં નથી મૂકી. હમણાં જેમ આપણે અત્યારે જ એક વાત કરી, આ લગામ છોડી દેવાનો પ્રયોગ, એ અમે જ કર્યો છે થોડો, પણ બીજા આવા કંઈક પ્રયોગ શીખવાડો ને. કારણ કે મને એવું લાગે કે મેં પર્ટિક્યુલરલી ઇન્ફોર્મેશન બહુ ગેધર કરી છે પણ પ્રયોગ નથી માંડ્યા, એટલે જે અનુભવ જોઈએ છે ને એવો નથી થયો એવું લાગે છે. પ્લીઝ મને હેલ્પ કરો. હા હા, એ દાદા ખાસ કહેતા હતા, દાદાનું આખું જીવન અમે દાદાને જોતા રહેતા હતા, દાદાનું આખું જીવન પ્રયોગ ઉપર હતું. હવે હું તમને સ્ટાર્ટ થી 3-4 દાદાના દાખલા આપું છું કે દાદા કેવી રીતે પ્રયોગ કરતા હતા. હવે પહેલામાં પહેલો પ્રયોગ દાદાને અમે જોયેલું કે દાદા આ ફાઇલ નંબર 1 એમ પટેલ સાથે વાતચીતનો વ્યવહાર બહુ રાખતા હતા. એ પહેલો પ્રયોગ. એટલે ગમે તે થઈ જાય કે ભાઈ મનીષાબેન જયારે વીક પડી જાય તો દાદા કહે કે ભાઈ મનીષાબેન ને કહેવાનો કે મનીષાબેન કેમ વીક પડી ગયા છો,
શું થઈ ગયું છે? તમને હમ. આટલા મોટા બ્રહ્માંડના સ્વામીનું જ્ઞાન મળ્યું છે અને આ નાની બાબતમાં તમે આવા બધા ઢીલા થઈ ગયા છો? શું થયું મનીષાબેન? હવે તમે જેવી રીતે આ હા. વાત કરવાનું શરૂ કરો ને મનીષાબેન જોડે, હમ. એટલે તરત જ મનીષાબેન જાગૃત થઈ જાય કે ઓહો, હું તો છૂટી છું. એટલે અંદર શુદ્ધાત્મા ભગવાન બેઠા છે, એ 14 લોકના નાથ છે, અનંત શક્તિ વાળા છે. અને આ મનીષાબેન ઢીલા પડી ગયા. પછી મનીષાબેન કહેવાનું, મનીષાબેન ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ. આવે પીઠ પર હાથ મારવાનું જોરથી, અમે તમારી સાથે છીએ, ગભરાશો નહીં. અને પછી દાદા ભગવાન 14 લોકના નાથ તમારી સાથે છે. એટલે આવી રીતે વાતચીતનું દાદા એક સરસ વ્યવહાર કર્યો. દાદાએ એ આખી જીવન અને અમને આખું પ્રયોગ કરાવતા હતા કે જ્યારે પણ તમારે કંઈ પણ થાય, કઈ પણ સંજોગોમાં ઢીલા પડી જાઓ, વીકનેસ આવી જાય, તબિયત બગડી જાય, તો એ કહેવાનું તબિયતમાં આમાં શું જોવાનું હોય? આખો દિવસ તબિયતની પાછળ પડ્યા છો. હવે આ જે વસ્તુ દાદા કહેતા હતા ને, એ પોતાના માટે પહેલા પ્રયોગ કરતા હતા, પછી અમને સમજાવતા હતા. કેમ, શું થયું મનીષાબેન? નાની નાની વાતમાં પેટમાં દુખે છે, માથામાં દુખે છે. અરે છોડો ને, આ પાડોશી છે, પાડોશીને દુખતું હોય તો તમે કેમ આખો દિવસ ઊંચા નીચા થાવ છો? હવે જેવી રીતે તમે આ વાત કરો ને, તો મનીષાબેનની આખી પેટનું દુખાવો બંધ થઈ જાય. એટલે આપણે દાદા કહે કે આ મોક્ષગામી કોણ જીવો છે? જે ક્ષત્રિય જીવો છે એ મોક્ષગામી જાય. આ નાની નાની વાતમાં બીમાર પડી ગયા, મારે માથામાં દુખે છે, આમ દુખે છે, એવું દાદા એક્ટિંગ કરીને બતાડતો કે આ શું છે, આ કેવું બધું છે? ક્ષત્રિય આવા હોય? પછી બહુ દુઃખ પડી જાય તો પછી કે આ મહાવીર સ્વામીને કેટલા દુઃખ આવેલા, આ બધું આમ પાડોશી તરીકે જોતા હતા. પાડોશી તરીકે આને દુઃખ છે, મારે શું છે? હું તો છૂટો છું, આત્માને કોઈ દિવસે દુઃખ થતું નથી. એટલે આવા બધા પ્રયોગ, એક વાતચીતનો તો બહુ જબરજસ્ત પ્રયોગ દાદા કરાવતા. પછી સેકન્ડ પ્રયોગ, આઈના સામે. હવે આઈના સામે જઈને દાદા પછી વાત કરતા હતા. પેલા નાઈને આવે ને, તો નાઈને આવે તો આઈના આમ સામે મૂકે, પછી આમ જુએ, આજે દાઢી બહુ સરસ કરી છે, આમ કરી છે, આંખો બધો બરોબર છે, તમારે હવે કમળી જે થઈ હતી, આંખો બધી પીળી થઈ ગઈ છે, હવે સફેદ થવા માંડી. હવે આઈના સાથે વાત કરે. હવે જેવી રીતે તમે આઈનાની સામે વાત કરો ને, એટલે છૂટાપણું વધતું જાય. એટલે જેવી રીતે આવા બધા કેટલા બધા દાદા પ્રયોગ કરતા હતા. વાતચીતનો વ્યવહાર, આઈના સામાયિક કરાવવાનું, કલાક જઈને આઈના સામે બેસી રહેવાનું. એટલે આઈના સામે તમે આવો, મનીષાબેન જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. જેવા મનીષાબેન છે, એટલે મનીષાબેન ને દેખવા માંડ્યા એટલે તરત છૂટાપણું ચાલુ થઈ જાય. જેટલાને છૂટાપણું ના થાય ને, તો દાદા આઈના સામાયિક કરાવતા હતા. આપણે છૂટાપણું આવી રીતે વધે. તમે જુઓ આઈનાની સામે, તો સામે મનીષાબેન બરોબર છો ને? બરોબર છે ને? આજકાલ તમે બહુ સારા લાગો છો, બરોબર. હવે જ્ઞાનમાં બહુ જાગૃત થઈ ગયા છો, 5 આજ્ઞા તમારાથી સારી પડાય છે, પણ આ જગ્યાએ તારી ખોટ થાય છે, પણ ચિંતા નથી, હું છે ને દાદા પાસેથી શક્તિ માંગીશ, મેં આ બધું સરસ થઈ જશે. આવી રીતે આ પ્રયોગ કરાવતા હતા. પછી અનગિનત પ્રયોગ. પછી શું છે કે ઠંડીનો ટાઈમ આવે ને, ઠંડી આવે બહુ, તો ઠંડીમાં શું થાય કે એકદમ મન કેવું કે એકદમ કઈ ગરમ ગરમ પેલી કઈ ચાદર હોય કે આ કે એ બધું ઉપર પહેરવાનું મન થાય, બરોબર. તો દાદા કે એવો ટાઈમ આવે ને, તો દાદા પછી નવો પ્રયોગ કરતા હતા કે જ્યારે આવો ઠંડી બહુ પડે, તો તે વખતે અમે દાદાને થોડી ચાદર પહેરાવવા જઈએ ને, તો એ પેલા દાદા ચાદર ઉતારી દેતા અને આમ આંખ કાઢીને જોઈએ, કોને કહ્યું તને ચાદર નાખવા માટે? મેં કીધું દાદા બહુ ઠંડી લાગે છે, મને બહુ ઠંડી લાગે છે. એટલે મેં કહ્યું કે દાદાને ઠંડી લાગતી હશે, એટલે મેં ચાદર થોડી પગ ઉપર મૂકી, આમ લાત મારીને ફટફટ કરીને ચાદર ઉતારી દીધી કે આવું નાખવાનું નહીં ચાદર. મેં કીધું દાદા ભૂલ થઈ ગઈ, હવે ફરી કોઈ દિવસે નહીં કરું. તો કે દાદા કે ને આમ ચાદર નાખો ને, તો શું થઈ જાય? આપણે સરસ ઊંઘ આવી જાય. હવે આપણે આ ઊંઘવાનો માર્ગ છે. આપણે માંડ તો જાગ્યા છે, માંડ હવે દાદાએ જગાડ્યા છે, હવે તમે ફરી ઊંઘવાની તૈયારી કરો છો. આ જ્ઞાન મળ્યા પછી તો ઊંઘ જેવી વસ્તુ હોય જ નહીં ઊંઘ તો. હા તો ચાલો ઊંઘ આવે તો શું કર્યું તમે? આત્માને કોથળામાં નાખીને સુઈ ગયા, એવું કહેતા હતા. એટલે અમે પછી દાદાને જોતા હતા, એ આખી રાત જાગતા રહેતા હતા. માંડ અડધો કલાક આમ તેમ આમ આળા પડીને સુઈ જાય ને, તો પછી ઉઠીને બેસી જાય, ફરી વિધિઓ કરે. તો પછી કે દાદા એવું કહેલું એક દિવસે કે આ જેટલા શરીરને જેટલી ઊંઘની જરૂર હોય છે ને, એ શરીર ઊંઘ લઈ જ લે છે, પણ એના પછી 2-4 કલાક પછી જે વધારે ઊંઘીએ છે ને, એ આપણી મનની ઊંઘતા હોઈએ છે, મનની ઊંઘ લઈએ છે પછી.
હજુ મને એવું કે હજુ થોડી વાર સુઈ જાઉં તો વધારે સારું, હજુ થોડી તાળ છે, ઠંડી લાગે છે તો હજુ અડધો 1 કલાક નીકળી જશે, હજુ ઉતાવળ શું છે, આમ કરીને પછી મનની ઊંઘ આવે. એટલે હવે આપણે દાદા કે રાત્રે કોઈને ઊંઘ ના આવે ને તો એને તો લોટરી લાગી કહેવાય, કે જે આખી રાત ઊંઘ ના આવે તો બહુ સારું. હવે આખી રાત બેસીને આપણે સામાયિક કરીશું, પ્રતિક્રમણ કરીશું, દાદાનું નિધિધ્યાસન કરીશું. કેટલાને ઊંઘ નહોતી આવતી તો દાદાને આવીને કમ્પ્લેન કરતા હતા કે દાદા કઈ એવું કરો કે મને તો ઇન્સોમનિયા થઈ ગઈ છે, મારે ઊંઘ જ નથી આવતી. ત્યારે બહુ લોટરી લાગી છે તારી તો. હવે દાદાની આ બધા પ્રયોગની તો બધી એટલી બધી વાતો છે કે વાત જ ના પૂછો. દરેકમાં પ્રયોગ કરતા, દરેક. તે ઊંઘ આવે છે તો ઊંઘથી શું થાય છે કે આપણે આખું આત્માથી સાલું વિપરીત જતા રહ્યા. અને જેટલી વખત જાગતા હોઈએ એટલી વખત આપણે શુદ્ધાત્માના લક્ષ્યમાં રહીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, કેટલું બધું કરવાનું હોય છે, કેટલા બધા દોષો જોવાના હોય છે, પાર વગરના રોજે દોષો થતા હોય, એના દોષોના પ્રતિક્રમણ કરવાના હોય. એટલે ઊંઘ ના આવે તો બહુ સારી વસ્તુ કહેવાય. દાદા કે લોટરી લાગી તમારી. એટલે આવા આપણે દિવસ દરમિયાન દાદા જે વસ્તુ કરતા હતા ને એટલી અમારે બધી વસ્તુ કરવાની હોય, એ પ્રયોગ કહેવાય. આખી સાયન્સ દાદાનું વિજ્ઞાન પ્રયોગ ઉપર છે. 5 આજ્ઞાનું પ્રયોગ કરવાનું. મારે રિયલ દિવસમાં આજે હું નીકળીશ ને તો ખાસ પ્રયોગ કેવું કરાવતા હતા કે રોજે સવારે ઉઠીને 1 કલાક બહાર નીકળી જવાનું, વોક કરવા જવાનું. અમે કેટલા વર્ષોથી આ દિવસ સુધી અમે વોક બંધ નથી કર્યું, કારણ કે અમે ગાર્ડનમાં જઈએ ને તો 500,000 થી માણસો વોક કરતા હોય, બરોબર. તો કન્ટિન્યુઅસ 1 કલાક સુધી રિયલ રિલેટિવ જોતા જઈએ તો કેટલો મોટો પ્રયોગ થાય. દાદાની 5 આજ્ઞા પાડી એટલે 5 આજ્ઞા પાડી એટલે દાદાને નક્કી કરેલું છે કે જે મારી 5 આજ્ઞા 70% પણ પાડશે તો એનો 1-2 અવતારમાં મોક્ષ થઈ જ જશે, એટલી અમે ગેરંટી આપીએ છીએ. એટલે આપણે પછી એ પ્રયોગ છોડવાનો દાદાએ શીખવાડ્યું. અને બપોરે તો અમને ઘણી વખત એક વખત બપોરે અમને બહુ ઊંઘ આવતી હતી તો અમે સુઈ ગયા દાદાની હાજરીમાં. દાદાએ અમને એટલું કહ્યું કે તમે બપોરે, દાદા તો આડા પડે રૂમમાં જઈને શું કરતા હોય તમને શું ખબર, દાદા તો રૂમમાં બેસીને બધી વિધિઓ કરતા હોય. તમને એવું લાગ્યું કે દાદા રૂમમાં ગયા, હવે ચાલો 2-3 કલાક હવે ખાઈ પીને સુઈ જાઓ. અમે નવા હતા તો દાદાએ તો એક દિવસ એક આવી રીતે અમને બહાર કાઢ્યા. બપોરનું ટાઈમ હતો, ગરમી હતી બહુ. તો અમે પેલા ચીમન કાકાને ત્યાં બેઠા હતા, રીચ કેન્ડી ઉપર એમનું મકાન છે, ત્યાં સત્સંગ થતું હતું. તો ત્યાંથી અમને દાદાને ખબર પડી. તો દાદા તો અંદર રૂમમાં હોય ને તો દાદાને બહાર ખબર પડી જાય, પોતે સાક્ષાત પરમાત્મા હોય. તો દાદાને તો રૂમમાં બેઠા હોય તો અમારી બધી પિક્ચર પડી જાય ત્યાં. તો 2-3 કલાક વીતી ગયા. પછી દાદા 4 વાગે દરવાજો ખુલ્લો થયો તો દાદાએ બધા પછી અમે જે રીતે દરવાજો ખુલ્લો થાય તો અમે બધા આપતો પુત્રો રૂમમાં જઈએ. અમારું સેશન જ એવું ચાલતું. પછી દાદાએ તરત જ પૂછ્યું શું કર્યું, કે દાદા પેલી મેચ ચાલતી હતી, પછી મેચ જોઈ, એના પછી થોડી વાર 1-2 કલાક સુઈ ગયા, પછી હમણાં 4 વાગે તમારે ત્યાં આવ્યા. ઓહ, દિવસ દરમિયાન સુઈ ગયા. કાલથી આ બધું બંધ, અને જ્યારે પણ તમારે ઊંઘ આવે ત્યારે બહાર નીકળી જવાનું ગરમીમાં, અને ત્યારે રિયલ રિલેટિવ જોઈને પાછા આવવાનું. એટલે આ દાદા આવા પ્રયોગ કરાવતા હતા, કારણ કે આપણું ટાઈમ ખબર નહીં કેવી રીતે જતું રહેશે. જો આપણે 1-2 અવતારમાં મોક્ષે જવું, દાદા કહેતા હતા કે જો તમારે અહીંયા સંસારમાં બહુ ગમે છે, આનંદ આવે છે, તો તમારે 15 અવતારે જો દાદાના સંપર્કમાં છો, આજ્ઞા નથી પાડતા તેમ છતાંય દાદાને ટચ કર્યા છે, દાદાની વાતો કરો છો, તો 15 અવતારે મોક્ષ થશે, બરોબર. તો જો તમને કઈ બહુ ઉતાવળ ના હોય તો દાદાના કયા પ્રમાણે બધા પ્રયોગો કરવા પડે, આજ્ઞામાં રહેવું પડે, તો આપણી ગાડી એકાદ અવતારમાં. નહીં તો તમને દાદા કે સંસારમાં બહુ મજા પડે છે તો એ પછી તમારે શાની ઉતાવળ છે. કેટલાને તો સામેથી કહેતા પણ હતા કે તમને શું ઉતાવળ છે મોક્ષે જવાની, કે ના દાદા મને તો સહન નથી થતું, મારી બહુ તો મને આવા બધા ટોણા મારે છે કે એવું થાય કે કાલે હું અહીંયાથી જતી રહું. કે આવું છે આ સંસાર. જે સંસારમાં આપણે કેટલું બધી ડિઝાઇનો બનાવેલી, જે સંસારમાં આપણે કેટલી બધી સાઈનો કરેલી, આમ થશે તો આમ કરીશ, આમ કરીશ તો આમ થઈ, અને મારી વહુ આવશે તો આમ કરીશું. અને જયારે વહુ કહે કે તારામાં અક્કલ નથી, તમને કશું આવડતું નથી, ખબર નહીં કેવી રીતે આવા દિવસો તમે કાઢ્યા, ને આમ તે તો બધું ફ્રેક્ચર થઈ જાય. પછી લાગે કે આ સંસાર તો આખો ખારો છે, સારું સંસારમાં તો રહેવા જેવું નથી. દાદા કે આ જો તમને સંસાર ગમતું હોય તો મોક્ષે જવાની ઉતાવળ ના હોય તો પછી જે તમે કરો છો તે બરોબર છે. અને જો 1-2 અવતારમાં જવું હોય તો અમે જેમ કહીએ છીએ એવું કરો. ટાઈમ બહુ ઓછું છે
અને ફરી આવું ટાઈમ મળવાનું નથી, અને કેટલા ભાવ બીતી જશે ને તોય આવું કનેક્શન મળશે નહીં. એટલે બહુ સાવચેત રહીને દાદાના કયા પ્રમાણે જીવન કાઢો અને દાદાને આજ્ઞા પ્રમાણે જીવન કાઢી લો. આપણું કામ બહુ સરસ થઈ ગયું છે, બહુ જબરજસ્ત દાદાએ કામ કરીને આપેલું છે. આવું આપણે કલ્પનામાં ના થાય. દાદા તો એક વખત એવું પણ કહેલું કે ખાલી સવારે ઉઠીને તમને શું યાદ આવે છે? દાદા સૌથી પહેલા અમે સવારે ઊંઘમાંથી ઉઠીએ ને તો હું શુદ્ધાત્મા છું, એ તો લક્ષ જતું જ નથી કે ઓહો હો આ તો છે ને, એ જે લક્ષ જેને બેસી ગયો છે ને કે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ નંબર 1 છે, એટલે તમે મોટામાં મોટી વસ્તુ તમને પ્રાપ્ત થયેલી છે. તીર્થંકરોની, જ્ઞાની પુરુષની જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે, તમે જ્ઞાની પુરુષથી પણ આગળ જઈ શકો છો, દાદાથી પણ આગળ જઈ શકો છો, એવું કહેતા હતા. તમે શુદ્ધાત્માના લક્ષ્યમાં રહ્યા અને નિરંતર શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે તો તમે દાદાથી આગળ નીકળી ગયા, એવું કહેતા હતા. બોલો કેટલું મોટું દાદાએ અમને પદ આપેલું છે. એટલે આવા બધા પ્રયોગ કરવાના, બહુ બધા પ્રયોગ છે, પાર વગરના પ્રયોગ છે. પણ મનીષાબેનને ડિપ્રેશનમાં લાવવા નહીં દેવાનું. કાયમ જે ડિપ્રેશન થઈ જાય તો એકદમ એલિવેશનમાં લઈ આવવાનું, એલિવેશન થઈ જાય તો પછી નીચે લઈ આવવાનું. એટલે એ દાદા શું કહેતા હતા? બેલેન્સ કરાવતા હતા, બહુ બેલેન્સ કરાવતા. અને એ ત્યારે જ થશે કે જ્યારે આ તમે આ બધા પ્રયોગ કરશો ને, વાતચીતનો વ્યવહાર, છૂટાપણાનો વ્યવહાર, બરોબર, આખો દિવસ આ પાડોશી જોડે વાતચીતનો વ્યવહાર, આ મારો પાડોશી છે, ગમે તે પાડોશી, પાડોશીનો શબ્દ દાદાએ બહુ સરસ કાઢ્યું છે, જબરજસ્ત. એ તો બહુ કામ કરે છે. પેલું પાડોશીને પેટમાં તકલીફ થતી હોય તો તમને શું ફરક પડે? પાડોશીને પેટમાં દુખતું હોય, એ અહીંયાથી 4 ઘર દૂર તમારો પાડોશી છે, એને પેટમાં દુખતું હોય તો તમને શું ફરક પડે? તમે ખાલી એટલી સલાહ આપી હો ને, બેટા આ તમે લેશો તો સારું થઈ જશે, આ પીપરમેન્ટ લેશો તો પેટનું દુખાવો ઓછું થઈ જશે, ફરી તમે તમારા ઘરમાં આવીને કામ પર લાગી જશે. પછી યાદ પણ નહીં હશે કે મારા પાડોશીને પેટમાં દુખે છે. 4 દિવસ પછી યાદ આવે કે તમારું પેટનું દુખ્યું બંધ થયું. એવી રીતે પાડોશી જેવો વ્યવહાર રાખો આની સાથે, એટલી મજા આવશે કે પૂછો નહીં. આ છૂટાપણાની જે જાગૃતિ દાદાએ આ વસ્તુ હાથમાં આપી છે ને, એ તો અજાયબી છે, અજાયબી. બરાબર. મનીષાબેન, હા ચોક્કસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. શક્તિ આપો. દાદા ભગવાન શક્તિ આપશે. જય સચ્ચિદાનંદ. મહાત્માને એક રિમાઇન્ડર કે આ પ્રયોગની વાત થાય છે તો આપણે યુથ સાથે પ્રયોગ કરીએ છીએ તો જોઈન થજો. એક બેન મને કહે કે હું યુથમાં ના ગણાવ, પણ પ્રયોગ માટે તો આપણે બધા યુથ જ છીએ. હું કરું છું, દીપક આનંદજી કરે છે, પુલિતાનજી કરે છે. એટલે તમે એમ ના સમજતા કે યુથ કરે છે એટલે આપણું ફાયદો થઈ જશે. એટલે આપણે બધા યુથ જ છીએ. પ્લીઝ એમાં જોઈન થશો ને તો બહુ ફાયદો થશે. બહુ ફાયદો. સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, અનુભવ જ્ઞાન સૂત્ર 10 એનું સૂત્ર છે 140. અનુભવ શ્રેણી 10 વ્યવસ્થિત પડઘા સ્વરૂપે છે, પરિણામ આપે છે. ફરીથી કહો, નહીં સંભળાયું બરોબર. વ્યવસ્થિત પડઘા સ્વરૂપે છે, પરિણામ આપે છે. વ્યવસ્થિત શક્તિ પડઘા તરીકે છે અને પરિણામ આપે છે. હા, પડઘા સ્વરૂપે છે વ્યવસ્થિત. બરોબર. હવે આ વ્યવસ્થિત શક્તિનું બહુ મોટું રહસ્ય છે. આ વ્યવસ્થિત શક્તિ એટલે શું કે આપણે ગયા ભાવમાં જે કંઈ પણ આપણે ચાર્જ કરીને આવ્યા, બરોબર, તો આ ભાવમાં ગયા ભાવમાં જે પ્રતિષ્ઠા કરીને આવ્યા સુમિત્રાબેનની, હવે એ જે ગયા ભાવમાં પ્રતિષ્ઠા કરીને આ રીતે આખું બંધારણ કરીને તમે આ ભાવમાં આવ્યા, હવે એ આ ભાવમાં જે આવ્યા ત્યાં જો તમને જ્ઞાન પ્રગટ નથી થયું, દાદાનું પેલું જ્ઞાન નથી મળ્યું, તો ત્યાં સુધી તમને કઈ ખબર જ નથી. પહેલી વાત તો કે વ્યવસ્થિત શક્તિ શું છે. તમને તો એવું જ લાગ્યા કરે કે હું કરું છું, આ બધું મેં જ કર્યું, આ બધું જે કંઈ પણ ઘરમાં કરું છું, બહાર કરું છું, બધું મારાથી જ થાય છે. પણ એકચ્યુઅલી આ વિજ્ઞાન મળ્યા પછી દાદા આખી વ્યવસ્થિત શક્તિની આખી ઓળખાણ આપી. જે શક્તિને દાદાની શોધ કરતા કેટલા બધા ભવો ગયેલા. હવે વ્યવસ્થિત શક્તિ સમજવી કઈ સહેલી વસ્તુ નથી. એ વ્યવસ્થિત શક્તિ તમારે બહુ ધીરે ધીરે, દાદા તો એક વખત એવું પણ કહેલું કે જ્યાં સુધી તમને એક વખત આ તમે અનુભવ કરીને જોજો, વ્યવસ્થિત શક્તિ ત્યારે જ સમજાવશે. ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ તમને સમજાવશે જ નહીં. દાદા એવું કહેતા હતા કે આ તમને 9 વખત કોઈ ગાડીમાં બેસાડે
અથવા 9 વખત તમે એવું ઇમેજિન કરો કે તમને કોઈ વાત કરે અને તમે 9 વખત તમને પછી ઉતારી પાડે, 9 વખત તમને એવું પ્રયોગ કરો કે તમને કોઈ બહાર લઈ જતા હોય પછી કે તમે નહીં આવશો મારી સાથે, અને 9 વખત તમારું અંદરનું એક પણ પરમાણુ હાલે નહીં, એક પણ અંદર વિચાર પણ ના આવે. તમને વ્યવસ્થિત શક્તિ સમજાય કે વ્યવસ્થિત શક્તિ એને આવી પ્રેરણા આપી એટલે એને મને ઉતારી દીધું, પછી વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા આપે છે, ફરી મને ગાડીમાં બેસાડે છે. એ વખત તમને નિરંતર 9 ટાઈમ્સ એવું દાદા કહેતા હતા, 9 વખત જો તમને એવું બધું હાજર રહે તો ત્યારે તમને સમજાશે કે વ્યવસ્થિત શક્તિ શું છે, વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, અને વ્યવસ્થિત શક્તિ કેવી રીતે બધાને ચલાવે છે. સુમિત્રાબેનને પણ ચલાવે છે અને જે તમને ઉતારી પાડે છે એને પણ ચલાવે છે. આ વ્યવસ્થિત વિજ્ઞાન તમારે એક વખત અનુભવ કરવું પડે. આ તો દાદાએ અમને સહજ રીતે હાથમાં આપી દીધું છે અને એક આજ્ઞામાં આપી દીધી કે આ જે કઈ બનાવ બની ગયા પછી તમારે કહેવાનું કે આ વ્યવસ્થિત છે, એના પહેલા પણ નહીં કહેવાનું. અને વ્યવસ્થિત રીતે ઘણી બધી રીતે દાદા એક્સપ્લેન કરેલું છે. પણ આ વ્યવસ્થિતનું વિજ્ઞાન જો એક વખત તમારા હાથમાં આવી જાય ને તો દરેક વસ્તુનું સમાધાન થઈ ગયું. દરેક વસ્તુ તમને સમાધાન રૂપે હાજર થઈ જશે. પડઘા સ્વરૂપે છે એટલે પડઘો આપણે આ શું છે, આપણે આ એકબીજાના પડઘા સ્વરૂપે જ છીએ. આપણી અંદર જેવો સામેવાળાનું તમારો જે તમારા ઉપર ક્લેમ આવે છે તે આપણા પડઘા ઉપર સ્વરૂપે જ છે. પડઘો જે આપણે નાખીને આવેલા છે દરેક વ્યવહારમાં, દરેક સંજોગમાં, આપણે આપણા છોકરાઓ સાથે, હસબન્ડ સાથે, એકબીજા સાથે જે કંઈ પણ વ્યવહાર સામેથી આવે છે તે પડઘા સ્વરૂપે આવે છે. હવે પડઘા સ્વરૂપે આવે ત્યારે આપણે શું જોઈએ કે આ મારા છોકરાએ આમ બોલ્યા, મારા વહુએ આમ બોલ્યા, પણ ના, આપણું જ પડઘો છે એ વ્યવસ્થિત શક્તિ લઈ આવે છે. આપણે જ પડઘા નાખેલા છે ગયા ભાવમાં. તે વ્યવસ્થિત શક્તિ તમારી સામે આવીને એમને હિસાબ તમારું ચૂકતે કરે છે. દાદા એક સરસ દાખલો આપતા હતા કે આ ચોર જયારે તમારું પોકેટ મારી ગયો, આ ચોર તમારું પોકેટ મારી ગયો અને પછી આપણે એમને ચોર કહીને મારીએ છીએ, એને કઈક એને બધાને જેલમાં નાખી દેવું જોઈએ, આવી રીતે મારા 5,000 ચોરી કરીને ગયો, આમ તેમ કરીને ગયો, અને પછી એના પર આપણે કેટલો બધો એના પર આરોપ મૂકીએ છીએ અને એના પોલીસ પાસે એમને લઈ જવું જોઈએ, એને સજા આપવી જોઈએ. તો દાદા શું કહે છે કે આ તમે ગયા ભાવમાં તમે એમનું જે હિસાબ હતું બરોબર, તમે એમની પાસેથી લીધેલું એ તમારું આ બાજુ લઈ ગયો, તો પછી આ જે ચોર તો એ ખાલી નિમિત્ત છે. તું વ્યવસ્થિત શક્તિ પોતે આવીને તમારું પોકેટ મારશે. એ વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા આપે છે કે તું જા સુમિત્રાબેન નું પોકેટ મારીને આવ. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે પડઘા સ્વરૂપે છે, એવી રીતે પડઘા સ્વરૂપે છે. આપણા જ બધા પડઘા સામેથી આવે છે. બરાબર, હવે સમજ પડી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હજી 2 ક્વેશ્ચન છે, આપણે લઈ લઈએ. કંચનભાઈ, કેશવાનંદ, 2 જ ક્વેશ્ચન છે, આપણે લઈ લે પછી આપણે એક્સપિરિયન્સ કરીએ. હા. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. સૂત્ર 599, જગતને ખોટું છે એમ જાણે ત્યાં દ્વેષ થાય અને સાચું છે એમ જાણે ત્યાં રાગ થાય. અમે તો આ ખોટું છે એમ ખાલી જાણીએ અને તેનું નામ જ જ્ઞાન. હા, બહુ સરસ. આપણે જગતમાં શું હોય કે આપણે ખોટું છે તો એને ખોટું જાણીએ. આપણે ત્યાં જયારે ખોટું કોઈ કરતું હોય કે ખોટું થતું હોય તો તે વખતે આપણે દ્વેષ ના થાય, અને કોઈ સારું કરતું હોય, આપણે આપણા મન પ્રમાણે બધું કામ કરતું હોય, આપણા કયા પ્રમાણે કરતું હોય તો તે વખતે એના પર રાગ થઈ જાય. પણ આપણે જ્ઞાનીને કેવું હોય કે એમને તો રાગ ને દ્વેષથી રહિત હોય, એમને કોઈ દિવસે રાગે ના થાય, દ્વેષે ના થાય, એમને તો વિતરાગતા હોય. એવું દાદાએ અમને મહાત્માઓને વિતરાગતામાં બેસાડી દીધું છે. જેવી રીતે દાદા રહેતા હતા એવી રીતે જ વિતરાગ દાદાએ અમને બનાવ્યા છે. એટલે આપણે આ વિજ્ઞાન એવું સરસ છે કે આ આખું જગત શાના ઉપર ઉભું રહ્યું છે? દાદા કહેતા છે રાગ દ્વેષ ઉપર જ આખું જગત ઉભું રહ્યું છે. આખું જગત રાગ દ્વેષ ઉપર છે. આ સારું કરે તો એના પર રાગ થાય, ઊંધું કરે તો એના પર દ્વેષ થાય, તમારું ફેવરિંગ કરે તો તમારે એના પર રાગ થાય, તમારા પગ દબાવે તો તમને એના પર રાગ થાય, અને તમને કહી દે કે તમારામાં અક્કલ નથી એટલે એના પર દ્વેષ થઈ જાય.
પણ આ વ્યવસ્થિતનું વિજ્ઞાન કેવું છે કે તમને તમારા સંયોગો પ્રમાણે, તમારા હિસ્સા પ્રમાણે તમારી સામે આવે છે અને આપણે એમને ફાઇલ તરીકે જોઈને સંભાવે નિકાલ કરીને છૂટી જવાનું. બરાબર. દીપક આનંદજી કહી દો. હા બરાબર. હા દીપક આનંદજી, સૂત્ર નંબર 599. જય સચ્ચિદાનંદ. ઓકે હા दलील ओके जैसे अपने गई काल ना क्वेश्चन ले बाद में गीतू जी आपका लेंगे रूपल तिम्बाडिया रूपल बेन गई काल नो તમારો ક્વેશ્ચન હતો ને સોરી હા બતાવો મેં જોયા તમે આવ્યા છો એટલે ગઈ કાલનો ક્વેશ્ચન રૂપલ બેન હેલો જય સચ્ચિદાનંદ. આપણે આ દિવ્ય દેશનાનું સૂત્ર છે 492 નંબરનું. ઓકે. અતિન્દ્રિય પ્રત્યક્ષ આત્માની કળા છે. કેશવજી હા, દિવ્ય દેશનાનું સૂત્ર છે 492 નંબરનું. હા. અતિન્દ્રિય પ્રત્યક્ષ આત્માની કળા છે અને ઇન્દ્રિય પ્રત્યક્ષ સર્વાંગ પૂતગલની કળા છે. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે આપણે જે પૂતગલ છે, પૂતગલની બધી એમની કરામત શું છે કે પૂતગલમાં જો તમે રહો તો તમારે આત્માથી તમે વિમુખ થઈ ગયા. અતિ ઇન્દ્રિય એટલે શું? આપણે આત્મા તરફની વાત છે. અને પૂતગલ આ બે જ વસ્તુ છે, આત્મા અને પૂતગલ. પૂતગલમાં જો તમે પડ્યા રહો તો આત્માનું કઈ ટચ તમારે મળે નહીં. અને અતિન્દ્રિય જ્ઞાન કેવું છે કે આત્મા તમે ફૂલ મોક્ષ તરફ લઈ જાય, ખુલ્લું આત્માનું પ્રકાશ થઈ જાય. એટલે આ અતિન્દ્રિય જ્ઞાન અને પૂતગલ જ્ઞાન આ બે વસ્તુથી દાદા નિરંતર છૂટા પાડે છે. આખો દિવસ આપણે શું છે, પૂતગલ શું કરે છે એટલે કહેતા હતા ને કે આ પૂતગલ શું કરે છે એને જોયા કરો અને જાણ્યા કરો. ધેટ્સ ઓલ. પૂતગલ તમારું એની પ્રમાણે શું કરી રહ્યું છે સવારથી સાંજ એને જોયા કરો અને જાણ્યા કરો. અને આત્મા તો આપણા પોતાના સ્વભાવમાં જ છે. અતિન્દ્રિય જ્ઞાન છે એમને તો બધું કોઈ કશું વસ્તુ અડતી નથી. પૂતગલ શું કરે છે એ એમને જોયા કરે. એટલે આખું આ છૂટાપણાની પ્રોસેસ મેં દાદાએ બતાડેલી છે. એટલે અતિન્દ્રિય પ્રત્યક્ષ એટલે શું? અતિન્દ્રિય પ્રત્યક્ષ ઇન્દ્રિય જે આપણે ઇન્દ્રિયોથી અતિ ઇન્દ્રિય એટલે આપણે આ મન વચન કાયા આ બધું જે કરે છે એ પૂતગલનો સાઈડ થઈ ગયો. અતિ ઇન્દ્રિય એટલે આત્માનું સાઈડ થઈ ગયું. ઓકે ઓકે બરોબર. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. છેલ્લો ક્વેશ્ચન છે ગીતુજી, અનમ્યુટ करिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. क्वेश्चन ये है कि जब सेपरेशन में शुद्ध आत्मा गीतू को देखती है या गीतू शुद्ध आत्मा को देखती है? फिर से कहिए. आई फील लाइक मेरे को थोड़ा सेपरेशन फील होता है. हाँ. और तो उसमें मुझे ऐसा लगता है जैसे कोई मुझे देख रहा है, तो मतलब मैं उनको देख रही हूँ. अब मुझे समझ नहीं आता कि मेरा नाम गीतू है तो मैं उनको देख रही हूँ या वो मुझे देख रहे हैं, मैं कहाँ पर हूँ, मुझे कंफ्यूजन होता है उसका. हाँ, अभी क्या है जो आपके अंदर जो प्रतिष्ठित आत्मा है ना, प्रतिष्ठित आत्मा जी, आपको वो ज्ञान का प्रोसेस हो गया है? आप शुद्ध आत्मा का जो लक्ष्य बैठ गया है आपको? हाँ जी, ज्ञान लिया हुआ है. हाँ, तो बरोबर है. तो अभी ये क्या है कि अंदर की दो प्रोसेस है. जब तक आप सिमरन थी तो गीता थी, तब तक तो आपको पता भी नहीं था, आप एकाकार में रहते थे. पर ये विज्ञान मिलने के बाद गीता बेन आप अलग हो गए और आप शुद्धात्मा बन गए. अभी गीता बेन का क्या पोर्शन रह गया कि वो जो व्यवहार से जो कुछ करती है उसको अभी रियल रिलेटिव देखने का है, शुद्धात्मा को देखने का है. तो जो अंदर प्रतिष्ठित आत्मा है वो छुट्टा हो गया और शुद्धात्मा अलग हो गया. अभी ये दो जनों का प्रोसेस चलता है. तो प्रतिष्ठित आत्मा जो कुछ बाहर देखती है, सब जो भी रियल रिलेटिव देखती है वो उसको देखती रहती है. और शुद्धात्मा उसका पोर्शन एक ही है कि वो गीता बेन क्या करती है वो उसको देखते रहते हैं ज्ञाता दृष्टा में. उसका और कुछ पार्ट नहीं है. शुद्धात्मा तो ज्ञाता दृष्टा में रहते हैं, शुद्ध ज रहते हैं.
और जो कुछ पार्ट अभी है वो गीता बहन का है, और गीता बहन वो रियल रिलेटिव देखती है और शुद्ध आत्मा का लक्ष्य रखती है। वो सब अभी वो भी धीरे धीरे प्रतिष्ठित आत्मा भी वो एकाकार होके, जब वो एक हो जाएगा, केवल ज्ञान हो जाएगा, तब एकाकार होके दोनों छुट्टे पड़ जाएंगे परमानेंटली, तब उसका फाइनल मोक्ष हो जाएगा। मतलब तो कुछ अभी दिखता क्या, नहीं है मुझे, लेकिन ऐसा फील होता है कि सामने कुछ है। हाँ, क्योंकि ये आंखों से, चमड़े की, ये आंख से देखने की चीज नहीं है, वो अंतर आत्मा से देखने की चीज है। रियल रिलेटिव तो अंतर आत्मा से होती है। वो बाहर का पोर्शन दिखाई देता है, फिर उसका अंदर के अंदर बैठे हुए भगवान का पोर्शन दिखाई देता है, ऐसा उसके अंदर दिव्य चक्षु से देखा जाता है। लेकिन मुझे ऐसा लगता है जैसे मैं उसको देख रही हूँ, मतलब अब मुझे लग रहा है कि पता नहीं मैं ठीक कर रही हूँ, या मतलब मुझे गीतू को देखना चाहिए या गीतू को उन्हें देखना हाँ, चाहिए कुछ। गीतू को देखने का है। आप तो अच्छा, शुद्ध आत्मा है, आप तो शुद्ध आत्मा है, बरोबर। जी उसका काम कुछ भी नहीं, उसका ज्ञाता दृष्टा ही स्वभाव है। अभी गीतू बहन का काम क्या है कि रियल रिलेटिव देखने का, उसको व्यवहार से ऑफिस में जानने का, तो गीतू बहन को लेके जाने का, फिर वो जो उसका फैमिली में जो भी उसकी रिस्पॉन्सिबिलिटी है, ड्यूटीज है, वो गीता बहन ही करती है ना। जी आपको लगता है जी ना, आप ऑफिस जाती हो या घर हाउस वाइफ हो, तो उसको जो भी प्रोसेस आप कर रही हो, गीता बहन का पोर्शन है। और गीता बहन को जो कुछ कर रही है, और वो शुद्धात्मा भगवान आपको देख रहे हैं कि आप क्या कर रही है, कैसे कर रही है, ऐसा कर रही है, वैसा कर रही है। पर जो कुछ करने में आता है बाहर से, जो भी करने को आता है, वो गीता बहन कर रही है। ठीक है। और धीरे और धीरे एक ऐसा उपयोग रखोगे ना अलग होने का, तो आपको छूटा पड़ने का ऐसा अनुभव होता जाएगा। आप वो तभी भी होएगा जब आप गीता बहन से बात करना शुरू करोगे, तो धीरे धीरे आपको खुद ही अलग होने का एहसास हो जाएगा। चलो गीता जी बहन, अभी टाइम हो गया, अभी ऑफिस चलने का टाइम हो गया, अभी चलो, तो आप गीता बहन उठ के जाएगी, तो आपको पता चलेगा कि गीता बहन जा रही है, मैं तो शुद्ध आत्मा हूं। ऐसा अंदर अंदर टू सेपरेट चीज चलते रहना चाहिए। ये ज्ञान मिलने के बाद ये चलते जाएगा, धीरे धीरे डेवलप होता जाएगा, और फिर धीरे धीरे छुट्टा अलग होने का आपको एहसास भी होता जाएगा। ये धीरे धीरे का प्रोसेस है, ये हाँ, एकदम नहीं नहीं हो उसमें जाता है, ये एकदम नहीं हो एक जाता है। हाँ जी, कल एक छोटा सा अनुभव हुआ कि बेटी के साथ ताश खेल रही थी, तो उसने हाँ गाने चलाए हुए थे। गाने सुनते सुनते फिर पुरानी बातें याद आई, और फिर लगा कि गीतू तूने कितना संसार खड़ा किया था, अब तू सारा संसार समेट रही है। हाँ तो ऐसा एहसास हुआ। हाँ, तो ऐसा जैसे आपने बात किया ना, तो उधर से ही सेपरेशन का काम चालू हो गया कि आपने ये कैसा सब दुनिया बनाया। अभी देखो, अभी ये तुम्हारे सामने क्या क्या आ रहा है, वो ऐसा और बातचीत का व्यवहार करते करते आपका छुट्टा हो जाएगा। और है ही दो चीज, आपका गीता बहन का एक व्यवहार है और शुद्ध आत्मा का व्यवहार है, और कुछ भी नहीं है। और हैरानी भी हो रही थी, और मजे से उसके साथ गाने भी सुन रही थी, ताश भी हाँ खेल रही थी, हंसी मजाक भी कर रही थी, लेकिन अंदर से ये सब चालू था। हाँ हाँ, वो जागृति रहनी चाहिए कि भाई अभी हमारा ये लक्ष्य बदल गया है। अभी हमारा जो हमको लक्ष्य मिला है दादा से, वो अभी ऐसा टाइम वेस्ट करने जैसा नहीं है, ऐसा बातचीत करने का अभी अपना टाइम ये सही नहीं है। क्योंकि भगवान ने क्या बोला है कि जब तक आपको कोई मार्ग नहीं मिला है, जब तक कोई रास्ता नहीं मिला है, तब तक तो आप वैसे ही अंधकार में जी रहे हो। पर अभी जी जब जी आपके घर में रोशनी हो गई है, प्रकाश हो गया है, तो अभी आप उसका प्रकाश का लाभ उठाओ और अपने मोक्ष की गली में चलना शुरू करो। ये तो संसार की गली है, इसमें तो आप डिसॉल्व हो जाओगे, तो उसमें से बाहर निकलना मुश्किल हो जाएगा। इसलिए अभी ये इन बातों में जो जिसमें आपका टाइम जाता है, जिसमें आप आत्मा से विमुख हो जा रहे हो, ऐसा गीता बहन जरा इसमें से बाहर निकलो। क्योंकि नहीं तो ये अभी ऐसा फिर मौका नहीं मिलने वाला है। ये मोक्ष का मार्ग बार बार नहीं मिलता है। ये तो आपने लाखों जन्मों की कोई पुण्य होगी जिसकी वजह से ये कनेक्शन जी मिला है, ऐसा जी बातचीत जी। करने का इससे। नहीं तो एक छोटी आपको सी और बात थी। नहीं तो उस समय ऐसा सब संजोग आता है, तब समझ, अगर उधर ना छूट के ऐसा संजोग आ गया, तो उधर जबरदस्त जागृति होनी चाहिए कि अरे ये मैंने कैसा सब साइन किया था कि ऐसी चीजें आ रही है जो मुझे नहीं करनी चाहिए, अभी आ रही है, तो अभी गीता बहन इसका फिर तुम्हारे को भोगना पड़ेगा। जिधर जिधर तुम वो ये सब इसका लाभ लेते हो, उसका पेमेंट करना पड़ेगा। तो आपको सावचेत रहना पड़ेगा। दादा बोलते कि हमारा मनुष्य जीव बहुत विचारशील जीव है, उसको कहाँ भी गलत हो रहा हो, तरत अंदर प्रज्ञा शक्ति आपको जागृत करेगी। फिर उस प्रज्ञा शक्ति का कहना मानने का, उसके विमुख जाओगे तो धीरे धीरे ये ज्ञान सब अलग हो जाएगा, छूट जाएगा, फिर हाथ में नहीं आएगा। जी,
एक छोटी सी बात और थी, जब हम प्रतिक्रमण करते हैं तो बोलते हैं कि प्रतिक्रमण प्रज्ञा शक्ति गीतू से करवाती है। तो प्रतिक्रमण में मुझे क्या कहना चाहिए, जो मुझसे दोष हुए हैं या जो गीतू से दोष हुए हैं? हाँ, गीतू से जो दोष हुए हैं, जाने अनजाने में मेरे से या गीतू से जो भी दोष हुए हैं, ये अंदर बैठे हुए भगवान मुझे क्षमा कर दो, फिर से मेरे ऐसे दोष नहीं हो, ऐसा मैं खास प्रतिक्रमण प्रत्याख्यान करती हूँ। वो गीतू से करवाने का, गीतू से करवाने का ना, क्योंकि वो फिर सेपरेशन तभी रहेगा। और प्रज्ञा शक्ति आपको बोलती है कि आपने ये अतिक्रमण किया, अभी अतिक्रमण हो गया गीतू बहन से, तो गीतू बहन के पास ही वो प्रतिक्रमण करवाने का। काफी बारीक बारीक बातें भी याद आ रही हैं कि वहां पे कुछ चुभा था, वहां पे कुछ चुभा था, चलो प्रतिक्रमण कर लेते हैं, उसका भी कर लेते हैं, उसका भी कर लेते हैं। ये खास है, प्रतिक्रमण तो खास करने का। जी जी, अभी तो बहुत सारे दोष हुए होंगे, मालूम नहीं है क्या क्या, लेकिन जाने अनजाने के किए हुए दोषों का भी प्रतिक्रमण अलग से करते हैं। हाँ, पर ऐसा आपको नहीं मिलेगा। दादाजी क्या बोलते थे कि अगर आपको रियली प्रतिक्रमण करने का है तो एक दो बार हमको ऐसा कराते थे, इसलिए मैं आपको बताता हूँ कि दादा बोलते थे एक दिन संडे के दिन एक ऐसा नक्की करने का कि मुझे इस दिन पे सुबह से लेके शाम तक 2 घंटा या 4 घंटा ऐसा उपयोग रखने का। तो उसमें मेरे को बचपन से लेके आज दिन तक जब तक मुझे ज्ञान मिला, वो एक एक को व्यक्ति को रिकलेक्ट करके उस समय जो भी बनाव बने हो या किसी को दुख दिया हो, किसी से गलत हुआ हो, वो रिकलेक्ट करके प्रतिक्रमण करने का। और फिर पहली तो आपको शूट ऑन साइट प्रतिक्रमण करने को बोला है, पर शूट ऑन साइट को भी तुम्हारा प्रतिक्रमण होता होगा, कुछ भी गलती हो गया ऑन द स्पॉट प्रतिक्रमण किया, पर वो प्रतिक्रमण नहीं होते। तो इसलिए दादा हमको खास बोलते थे कि एक दिन हर संडे को जिस दिन छुट्टी हो उस दिन बैठ के बचपन से लेके आज तक, क्योंकि आपको तो चित्त की इतनी शक्ति है कि 2 मिनट में आपको फट 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 करके फोटो गिराएगा कि आप जब 6 साल की थी, जब से आपको रिकलेक्शन होएगा तब से लेके सब आपको दिखाई देगा कि मैंने बचपन में ऐसा किया था, फिर ऐसा किया था, फिर ऐसा किया था। तो वो दादा बोलते थे कि वो साफ करने का, क्योंकि अपने को 1-2 अवतार में मोक्ष में जाने का है, तो ये सफाई करनी पड़ेगी। ठीक है, ठीक है, ठीक है। जय सच्चिदानंद केशव। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ ગીતાબેન। દીપકાનંદજી, ટાઈમ થઈ ગયો છે આપણો એક્સપિરિયન્સ નો, એટલે કેશવાનંદજી હવે એક્સપિરિયન્સ લે, પછી તમારો પછી એક્સપિરિયન્સ સાંભળીશું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અનુભવની વાત આપણે ખૂબ સાંભળીએ છીએ રોજે રોજે, પણ આપણે થોડુંક અનુભવ માટે થોડું સમજી લઈએ કે એ અનુભવ આપણે કોને કહીશું। કે જ્ઞાન મળ્યું એટલે પોતાની ઓળખાણ થઈ, એટલે હવે શુદ્ધાત્મા સ્વરૂપે આપણે જીવતા થયા। હું શુદ્ધાત્મા છું એની નિશંકતા પ્રાપ્ત થઈ, એટલે આપણે કહીએ છીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું। અને હવે જે છે તે બધી પ્રકૃતિ છે, અને આ કાળની પ્રકૃતિ પૂર્વ વિરાધક અને અડચણવાળી, મુશ્કેલીવાળી, બાધા પીડાવાળી એ છે। એટલે આ જ્ઞાનથી આપણે છૂટા પડ્યા, અને આ જે પ્રકૃતિ છે જેમાં વિરાધનાના દોષો છે અને ઠેર ઠેર અંતરાય ને બાધા પીડા છે, એટલે આદિ વ્યાધિ ઉપાધિની અસરો રહેશે, આવે, અને એમાં જ્ઞાનના કઈ સમજણથી આપણને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહી છે કે પછી બહારના હિસાબોમાં કે જ્યાં વાંધાવાળી પરિસ્થિતિ હોય, હિસાબ હોય, તો ત્યાં તમે કયા દાદાના જ્ઞાનના ઉપયોગથી તમે ત્યાં સમાધાન થતું નહોતું, ઝઘડા થયા કરતા હતા, મતભેદ પડ્યા કરતા હતા, એ કયા જ્ઞાનના ઉપયોગથી તમને સમાધાન થયું, એકતા થઈ ગઈ, પછી સત્સાધન જે આપ્યા છે એનો ઉપયોગથી તમને શું ફાયદો થયો। એટલે એ બધું ભેગું કરતા આપણને શું થાય છે, તો કઈ કે પ્રાપ્ત કૃપાથી પ્રાપ્ત થયેલી નિશંકતા એટલે ક્ષાયક દર્શન એ આપણી સમજણથી આપણને નિશંકતા રહે, કૃપાથી મળેલી સમજણથી પાકી રહે, અને એના આધારે જે
પ્રકૃતિ બધી ભયવાળી છે, સતત ભય ભય ને ભય, તો ત્યાં આપણને નિર્ભયતા થાય. અને છેલ્લો સ્વાદ અસંગતાનો છે, મુક્તતાનો છે. એટલે એ તરફ આપણી યાત્રા છે ને એ યાત્રામાં આ પહેલા જે આખો માર્ગ છે કે આખો રસ્તો છે તે વ્યવહાર શુદ્ધિનો છે. એટલે વિજ્ઞાનની સમજણથી, એના ઉપયોગથી આપણી કેવી કેવી કયા પ્રકારની વ્યવહાર શુદ્ધિ થઈ એ બહુ હેલ્પફુલ થાય છે કે આ વિજ્ઞાન અહીંયા વાપરવાથી આ મને ફાયદો થયો, એટલે આપણને લેસન મળે કે હવે કે અહીંયાથી અહીંયા જવું હોય તો કે આ ગાડી પકડજો, એના જેવું છે. તો કે એ વ્યવહાર આપણને કેવી રીતે ચોખ્ખો કરવા એનો બોધ મળે. અને આજે આપણી વચ્ચે જે આવી રહ્યા છે એમને જોડે આપણે રોજ ભટકાઈએ છીએ. એટલે જ્યારે ત્યારે એ સ્ક્રીન પર હોય જ છે, ખાસ કરીને 3.5 મહિનાના લોકડાઉનના અને આ સત્સંગના પ્રોગ્રામમાં. રજનીભાઈ બી પટેલ, રજનીકાંતભાઈ પટેલ આપણને એમનો અનુભવ જણાવશે. જય સચ્ચિદાનંદ. પધારો રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા તથા મહાત્માને અભેદ ભાવે ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ સંઘને એક્સપિરિયન્સ શેર કરવા માટે ઘણો જ આભાર. મારું નામ રજનીકાંત પટેલ, બોર્ન ઇન કેન્યા, અને ઇન્ડિયા ગામ બાંધણી જે કરમસદની પાસે આપેલી છે. બાંધણીનું રેફરન્સ એટલા માટે આપું છું કે અમારા કુટુંબમાં મારા કાકા થાય એ બ્રહ્મચારીજી થયા, જેઓ રઘુનાથ સ્વામીના શિષ્ય હતા અને રઘુનાથ સ્વામી રાજચંદ્રના શિષ્ય હતા. હવે જ્ઞાનનું થોડું બેકગ્રાઉન્ડ આપું. 1980માં દાદાની એક ચોપડી અમે ઓગસ્ટા જોર્જિયામાં અમારે એક મિત્રને ત્યાં મળી. એટલે હું વાંચવા બેઠો અને પછી એને કહ્યું કે તમે લઈ જાઓ. એટલે પછી હું લઈ ગયો, પણ પછી ઘરે જઈ વાંચીને પછી અભરાય ઉપર મૂકી દીધી. અને દાદા ભગવાન એકવાર પિટ્સબર્ગમાં આવ્યા, પછી અમે ઓગસ્ટાથી પિટ્સબર્ગમાં ગયા. દાદા ભગવાન પિટ્સબર્ગમાં આવેલા ત્યારે અમે આઉટ ઓફ ટાઉન હતા. પછી અમારે તરુબેનને એક મહાત્માનો કોન્ટેક્ટ થયો, જેમની પાસેથી એ થોડું સ્વાધ્યાય કર્યો અને એમને શુદ્ધાત્મા શબ્દ પકડ્યો અને ઘરે આવી અને શુદ્ધાત્મા કરે. અને અમે બંને દીકરાઓ કે Dad, Mom, શુદ્ધાત્મા, what is she doing? અને પછી મેં કહ્યું just don't worry about it. અને પછી અમને એમ કે આ શુદ્ધાત્મા કરે છે એટલે તરુબેનમાં તો આમ બહુ ચમક ફરક આવી જાય છે. પણ કશો ફરક ના થઈ એટલે અમને ત્રણેય જણાને શુદ્ધાત્માની કઈ અસર થઈ નહીં. એ કેવી અજ્ઞાનતા, હવે હસવું આવે છે એના ઉપર. પણ તે મહાત્માને ત્યાં અમે જયારે જતા, એ લોકો ત્યાં આવતા હતા ત્યારે ઘણો સ્વાધ્યાય થતો. પછી પૂજ્ય કવિરાજ પિટ્સબર્ગમાં આવ્યા. એમનો પદનો પ્રોગ્રામ અમે મંદિરમાં રાખ્યો. પદો સમજ્યા, બહુ સરસ લાગ્યા, પણ સમજણ ના પડી. આનંદ થયો. અને કવિરાજને પહેલી વાર મળવાથી અદભુત અદભુત અદભુત. ત્યારે બહુ ખબર નહીં કે આ તો ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટેસ્ટ આપણે કવિરાજ છે. અને પણ ત્યારે પહેલી વાર શ્રી કૃષ્ણ અને શ્રી આપણે શિવની પહેલી વાર આરતી સાંભળી. પછી આપણે અમીન સાહેબનો અને બે આપતપુત્રનો ભેટો થયો. ત્યારે અમીન સાહેબે ડેફિનેશન આપ્યું જ્ઞાની પુરુષ કોણ છે. અને એ તરત જ એવું મગજમાં ઘૂસી ગયું. અત્યાર સુધી સંતો, મહારાજો, સ્વામીઓ, આચાર્યો બધાની સેવા કરી એટલે આપણને એમ કે બધા જ્ઞાની છે. પણ જયારે અમીન સાહેબે કહ્યું ઓહો દાદા એ જ જ્ઞાન. પછી 1994માં કનુ દાદા પાસેથી જ્ઞાન મળ્યું. જ્ઞાનના નિમિત્ત અમારા તરુબેન. એટલે બિહાઇન્ડ એન અજ્ઞાની person there is always a great woman. એ ધ્યાનમાં આવ્યું. દાનથી બીજે દિવસે
ત્યાં તો ગયો એ ખ્યાલ આવી ગયો. અંદર 3 મહિના સુધી એવી ખુશી રહી પણ કઈ ખબર જ ના પડી કે વોટ્સ હેપનિંગ ઇનસાઇડ. કારણ કે પછી કોઈનો કોન્ટેક્ટ નતો અને તરત પછી અમારે સાઉથ કોરિયા જવાનું થયું. ત્યાં આગળ ઘણો ટાઈમ મળ્યો. તેમાં તરુબેન પાસે ગુજરાતી રિયલ ગુજરાતી શીખવાનું શરૂ કર્યું. સોંગોની ચોપડી અમારે બે આપતા પુત્ર હતા આપણે કાંતિયાનંદજી એમને અમારી ચોપડી મોકલાવી કોરિયા અને ત્યાં આગળ અમારે અભ્યાસ થયો, પદોનો અભ્યાસ થયો. પછી કોરિયાથી પાછા આવ્યા ત્યારે પીસવર્કમાં જ્યાં ત્યાં સત્સંગ હતા, કીર્તન ભક્તિ હતી, ગુરુ પૂર્ણિમા રેગ્યુલર એટેન્ડ કરવા માંડ્યા. આ સમયમાં ખાલી 2 જ વસ્તુ ખબર પડતી હતી, હું શુદ્ધાત્મા, બીજું કોઈ નહીં, પણ હું જ શુદ્ધાત્મા અને 5મી આજ્ઞામાં કે ચાલો આપણે આ બધું કરીએ છીએ એટલે 5ની આજ્ઞામાં બધું જમાય. બીજું કઈ ખબર નથી પડતી. અને પણ એક વસ્તુ વિધિ મેકેનિકલ બરાબર થતી. પછી જેમ કનુ દાદા અને આપતા પુત્ર યુએસએમાં આવવા માંડ્યા, તેમનો પરિચય થવા માંડ્યો અને પછી ધીમે ધીમે 5 આજ્ઞા શું છે એ સમજવા મળ્યા અને જે એસેન્શિયલ અક્રમ વિજ્ઞાનના ટૂલ્સો કેવા છે અને કેવી રીતના કામ કરે છે એ ધીમે ધીમે સમજ પડવા માંડી. એટલે 5 આજ્ઞા પછી ધીમે ધીમે એકી સાથે 5 આજ્ઞા ફોકસમાં આવવા માંડી અને ડેલી લાઈફમાં વણવા માંડી અને પછી સંઘમાં થોડી સેવા કરવાનું શરૂ કર્યું. સાથે સાથે અમીન સાહેબ સાથે એમને ગુજરાતીની બુક હતી, એમાં આપણે ટ્રાન્સલેટ એમને મેં મદદ કરી અને અમે યુએસએમાં પબ્લિશ બાત કરેલી ધ એબ્સોલ્યુટ સાયન્સ ઓફ perpetual real and relative universe વિતરાગ વિજ્ઞાન. અને પછી કવિરાજનો પરિચય થાય. બધા ખ્યાલ હશે મહાત્માઓ 3 અઠવાડિયા માટે એ ન્યૂ જર્સી રેકોર્ડિંગ માટે આવે. ત્યારે અમે કર્ણાટિકમાં હતા એટલે ત્યારે તરુબેનને એમની સાથે લાભ મળ્યો અને ત્યારે દર વીકેન્ડમાં હું બેક એન્ડ ફોર્થ કર્ણાટક હતો, ન્યૂ જર્સી હતો. એટલે ત્યારે કવિરાજનો બહુ જ ફાયદો થયો એમની સાથે મળીને. અને ત્યારે થયું કે આ આટલા મોટા કવિ સહજ. પછી ઇન્ડિયાની ટ્રીપ વધવા માંડી. તેમ આપતા પુત્ર તથા કનુ દાદાજીનો કોન્ટો ઘણો જ વધી ગયો. યુએસએમાં ઇન્ડિયામાં સંઘની સેવા થોડી વધવા માંડી. યુએસએમાં આપણે ઇન્ડિયામાં યુથ સેમિનારો શૈલેષ આનંદજી સાથે શરૂ થયા. યુએસએમાં હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશનથી આપણે સેમિનાર્સ કોન્ફરન્સીસ કર્યા અને આમાં પછી 1લી, 3જી, 4થી આજ્ઞા વધારે ને વધારે ફોકસમાં આવવા માંડી. લખવાનું ઘણું થતું હતું કારણ કે સેમિનાર્સ કોન્ફરન્સમાં પાર્ટ લેતા હતા અને ઓર્ગેનાઇઝ કરતા હતા. અને મુખ્ય કે શૈલેષ આનંદ, દીપક આનંદ સર 2 મેઇન હતા. એમની સાથે ગજબના ડિસ્કશન થતા હતા કે આ કેમ નહીં, આ કેમ. એ લોકો પાવર પોઈન્ટ કરતા હતા, આપણે પાવર પોઈન્ટ જોવી પડે. એટલે આને લીધે બહુ જ ફાયદો થયો. પછી ગૂગલ હેંગઆઉટ, બધા મહાત્માને ખ્યાલ હશે કે અમેરિકાના મોસ્ટલી કે આપણે ગૂગલ હેંગઆઉટ શરૂ કર્યું. એમાં ઘણો લાભ થયો. એટલે આજ્ઞા અને અક્રમ વિજ્ઞાનના ટૂલ્સ ડેઇલી લાઈફમાં ઘણા કામ થતા એવું લાગતું હતું. આમ હાઇન્ડસાઇટમાં એવું લાગતું હતું કે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થતા હતા પણ કોન્શિયસલી ખબર જ નથી પડતી કે આ બધા એક્સપેરિમેન્ટ થાય છે અને તમારો ફાયદો થાય છે. નો કોન્સેપ્ટ એટ ઓલ. એટલે 5 આજ્ઞા, કષાયો, વિષયો, ગમતું ના ગમતું, રાગ દ્વેષ, કોઈ દોષિત નથી, મારો જ હિસાબ, એડજસ્ટ એવરીવેર, એવોર્ડ ક્રાઇસિસ, 9 કલમો પાકા થવા માંડ્યા અને એવરીડે લાઈફમાં ઇમ્પ્લિમેશન થવા લાગ્યા. એ થોડો ભાસ થવા માંડ્યો.
છેલ્લા 2 વર્ષની હું થોડી વાત કરું. એટલે આ ભાસ થતો હતો, એટલે પછી બહુ મજા નથી આવતી. પછી ઓલ ઓફ એ સડન દાદાનો સંદેશો આવ્યો કે ભાઈ તું બરાબર પુરુષાર્થ નથી લાગતું, તું કરતો નથી તો કઈ કર ને તું. અને જોગાજોગ આપણે ગયા સન્ડે દીપક આનંદજીએ જે વાત કરેલી બર્નિંગ ડિઝાયર એ આવી બર્નિંગ ડિઝાયર કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. તો પછી નક્કી કર્યું કે કંઈક આમાં તો કંઈક કરવું પડશે. એટલે આપણે બધાને મહાત્માઓને ખબર છે કે આપણે સત્સંગમાં 2 વર્ષનો ગેપ હતો. એટલે ત્યારે અમારે અવારનવાર દીપકાનંદ સાથે વાતો થતી હતી અને પછી દીપકાનંદજી સાથે ઘણા એક્સપેરિમેન્ટ શરૂ થાય કે આમ કરો તેમ કરવાનો. અને પછી આપણે મહાત્માઓને ખબર હશે કે હોલિસ્ટિક સાયન્સ રિસર્ચરમાં આપણે ટોક શો કરતા હતા. એમાં જો કોઈને એક્સપેરિમેન્ટ વાત કરો છો તમે જો જોશો પાછલા, એમાં દર 2 અઠવાડિયે આપણે એક્સપેરિમેન્ટ કરતા. એમાં તો બહુ ગજબનો લાભ થયો. અને મેઇન પ્રોબ્લેમ મેઇન સોલ્યુશન કે દીપક આનંદજી રજનીને એટલું હેમર કર્યું, જોયું જાણ્યું બહુ જ એમને હેમરિંગ કર્યું તો એ કોન્શિયસનેસ રિયલી વધવા માંડી. અને મેં પેલા હમણાં વાત કરી કે છેલ્લા 2 યુથમાં આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ત્યારે પહેલા એક્સપેરિમેન્ટમાં એડજસ્ટ એવરીવેરમાં ત્યારે ખબર પડી કે વિચાર શું છે. આટલા વર્ષોથી કે વિચાર શું છે. આપણે એમ કે હું જોઉં છું નો, પછી રિયલી જોવાના ખબર પડે ને આ મગજમાં શું ચાલી રહ્યું તે ખબર પડે. અને આ છેલ્લો હમણાં ચાલે છે એમાં રેવલેશન થયું કે ભોગવત નથી. અને ગઈકાલે સન્ડે પુલિત આનંદજી ખુલાસો કર્યો કે દાદાનું સૂત્ર છે હાથી મોક્ષ છે. તો રજની તું આ ના કેમ કરી રહ્યા છે, ચાલ હા કરતો થાય. સો આ બધું એક્સપિરિયન્સ બહુ સરસ થયો છે હમણાં રિસન્ટલી. અને 2-3 વસ્તુ ફોકસમાં રહે છે કે એક દાદાનું સૂત્ર બહુ સરસ છે, દુઃખ સુખ તો આવ્યા જ કરવાના. એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. દુઃખ અને સુખ તો ઇફેક્ટ છે, એમાં આપણે એવું કરી લેવું જોઈએ કે કોઈ ઇફેક્ટ જ ના હોય. આ તો ગજબનું, જયારે મને મગજમાં બેઠું ત્યારે આ બધા ટૂલ્સો દાદાએ શા માટે આપેલા, ઇફેક્ટ ના થાય એના. બીજું આપણા કવિરાજશ્રીનું પદ 82-9 જે ઘણા વખત મારી ઈચ્છા પછી આપણે નવીન આનંદજી આ સંડે ગાયેલું, પ્રાર્થકારથી શું કરે છે મારું પુત્ર, અક્ષર જુએ છે સચ્ચર. એ આપણે દીપક આનંદનું હેમરિંગ હતું, જોવું જાણ્યું એ ઉપરથી આ પદ મળ્યું ને, અક્ષર જુએ સચ્ચર. ઓહો, આ 2 કોમ્બિનેશન દાદા 5 આજ્ઞા અને ટૂલ્સ ઓલવેઝ બેક ઓફ માય માઇન્ડ રહે છે. દાદા. અને હું થોડું પાસ્ટ રિફ્લેક્શન કરું. જ્ઞાન પહેલા આઈ ને માય કઈ ભાન જ નતું. વોટ ઇઝ આઈ એન્ડ માય? તેના માટે આપણે શું કરીએ છીએ, શાના માટે કરે છે? ટોટલ ઝીરો. ભણ્યા, ફેમિલી થયા, કમાયા, સોસાયટીમાં ઘણી સેવા કરી. દરેક ઇન્ડિયાથી આવતા સાધુ સંતો સ્વામીઓ સેવા કરી. હીરાલાલ ઠક્કરની પાસે એક થિયરી ઓફ કર્મ સાંભળી તો કે ઓહો, આપણે તો એક્સપર્ટ થઈ ગયા, કર્મમાં એક્સપર્ટ થઈ ગયા. ક્રોધ, વાન, માયા, લોભ ટોપ. કારણ કે આપણે કામ કરતા હતા ઓફિસમાં મેનેજર, એટલે નો સ્ટોપિંગ,
એટલે માન મળે, આ મળે, તે મળે, મંદિરમાં જઈએ તો આમ કામ કરીએ તો બધા પ્રશંસા થાય, એટલે ટોપ 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 ટોપ. અને પછી હમણાં ખબર પડે છે 9 કલમોનું શું કર્યું. ટોટલ વાયોલેશન એટલે એ દાદા શું અજ્ઞાનતામાં શું કર્યું, એ દાદા 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 જ્ઞાન 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 દાદા દાદા દાદા. હવે I would like to summarize what is અક્રમ વિજ્ઞાન. It's not a miracle નથી, it's an absolute science. જોવું અને જાણવું જે only possible છે જ્ઞાન પછી. મિસ્ટેક્સ આઈડેન્ટિફાય કરવી, રિઝોલ્વ કરવી પુરુષાર્થ સાથે, આજ્ઞા અને વિતરાગ વિજ્ઞાનના ટૂલ સાથે, અને એનાથી રિઝલ્ટ આવે સંભાવે નિકાલ. આ આપણે જ્ઞાન પછી જ બહુ પોસિબલ છે. એટલે આપણી પાસ્ટ લાઈફને બહુ પ્રતિક્રમ થયા, આ ખબર પડી, અને આપણી લાઈફ સિમ્પલ ઇફેક્ટિવ મોક્ષ બનાવી હોય તો, અને ઇનર હેપીસ કરવું હોય તો ધીસ ઇઝ અક્રમ વિજ્ઞાન. અને બીજું વ્યવસ્થિત શક્તિ, ધીરજ ધીરજ એ જ સમજાય છે. અક્રમ વિજ્ઞાન ઇઝ નોટ જાદુ. આ જ્ઞાન અને ટૂલ્સથી જિંદગી બહુ આનંદથી જાય છે. જય હો દાદા, જય હો જય હો. આમાં રજની કેવો એકદમ કાચો, નો વિવેક, નો વિનય. આપતા પુત્ર સાથે વાત કરતા ના આવડે, દાદાજી સાથે વાત કરતા ના આવડે, અને હજી આટલું થયું તોય પાકો નથી થતો. ઘર માટે કશું જ કર્યું નથી એવા ઘણા બ્લેમો આવે છે. તરુબેનનું સર્ટિફિકેટ તો તમે સાંભળ્યું હશે. રજની ઇગોઇસ્ટિક છે, પોતાપણું પુષ્કળ ભરપૂર છે, આમ છતાં દાદાએ શરણ આપ્યું. જય હો દાદા, જય હો દાદા. આવા રજનીને વડીલો, આપતપુત્ર, મહાત્માઓ, તરુબેન જે ભૂલો કરી છે, અહમ દુભાવ્યો છે, દુઃખ આપ્યું હોય તો હૃદયથી માફી માંગુ છું, અને આ નબળાયો દુઃખ થાય એના આશીર્વાદ ચાહું છું. અને જે સંઘની સેવા થોડી થોડી અત્યારે થાય છે દાદાની કૃપાથી, તે સિન્સિયરિટીથી, મોરાલિટી અને ટીમવર્કથી થાય એ જ નિશ્ચય. અને એ તમને પ્લીઝ મને શક્તિ આપો એવી મહાત્મા પ્રાર્થના કરજો. અને ભૂલો થાય છે એની માફ કરજો, અને નિશ્ચય છે કે સિન્સિયરિટી, મોરાલિટી અને ટીમવર્કથી કામ. હવે થોડા એક્સપિરિયન્સ હું કહીશ, પ્રોફેશનલ અને પર્સનલ એક્સપિરિયન્સ. જે થાય છે એ થયું છે એની નવાઈ લાગતી નથી, કારણ કે જ્યાં જ્ઞાન હાજર થઈ જાય છે ત્યાં ક્ષમતા હોય છે ને હોય છે. એટલે જે બન્યું છે તે વ્યવસ્થિત. હવે પ્રોફેશનલમાં મેઇન ફોકસ બધામાં શુદ્ધાત્મા જોવા, કોઈને દોષિત નહીં જોવો. મારો જ હિસાબ છે, everyone is right from their viewpoint. Always ask and verify. Sincerity, morality and teamwork. Very successful career by my standard. No tension. અમારું કામ 24 કલાક ચાલે, એટલે અહીંયા અમેરિકામાં નહીં પણ બધા દેશોમાં, એટલે બધા ટાઈમ ઝોન 24 કલાકમાં ચાલે. નો ટેન્શન. સાંજે ઓફિસથી આવી અને બીજે દિવસે સવારના શેવિંગ કરીએ ત્યારે આખા દિવસનું જે ઇમ્પોર્ટન્ટ થિંગ એ ઓટોમેટિક આવી જાય. ઘરે કોઈ દિવસ ટેન્શન લઈને ગયા નથી, એટલે કોઈ દિવસ તરુબેન કે છોકરાએ એમ પૂછ્યું નથી કે કેમ આજે શું થયું ઓફિસમાં. હા, એક વેરી શોર્ટ એક્ઝામ્પલ આપું. અમારે પ્રોજેક્ટ તો $100-200 મિલિયન ના હોય, એટલે પ્રોબ્લેમ આવે રાખે. એક પ્રોજેક્ટ એવો હતો, સાઇટ ઉપર હતા, અમારું કામ બહુ સરસ ચાલતું હતું. 3 દિવસ બાકી હતા અમારે કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં. છેલ્લો પીસ નાખવાનો હતો, ખોટો આવ્યો. એટલે હું અમારે સવારના 5 થી રાતના 8 વાગ્યા સુધી શિફ્ટ કરવી પડે. એટલે સવારના 5 વાગે ગયો, ત્યાં બોમ્બ પડ્યો.
કે આ પ્રોબ્લેમ છે નથી. એટલે આપણે દાદાને પ્રાર્થના કરી કે ચાલો જે થાય છે ત્યાં ધડાધડ અમારે પિટ્સબર્ગથી વાઇસ પ્રેસિડેન્ટના ફોન આવે, યુટિલિટીના વાઇસ પ્રેસિડેન્ટ આવે, બધું પ્રોબ્લેમ શાંતિથી ટીમ વર્કથી કામ બરાબર થઈ ગયું. એક દિવસ લેટ પડ્યા કોન્ટ્રાક્ટના, અને એમાં એક દિવસ લેટ પડીએ એટલે અમારે $500,000 યુટિલિટી આપવાનું, કારણ કે એમનું પ્રોડક્શન બંધ થાય. પણ સંજોગો અને એવા કૃપા થઈ કે સ્ટાર્ટ કરતા પહેલા યુટિલિટીને પ્રોબ્લેમ આવ્યો, એને લીધે એ લોકો 3 દિવસ લેટ થયા. એટલે પછી સમજાતાથી અમારે કંઈ થયું નહીં. એટલે આ દાદા કેટલું કામ કરી રહ્યા છે પર્સનલમાં. આ જ્ઞાન અને ટોટલ પોઝિટિવિટી, એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યા જ નથી. આવે છે ફાઇનાન્શિયલી આવેલા છે, પર્સનલ આવે છે, પણ બધા સોલ્વ થઈ જાય છે. જ્યારે કંઈ પણ ના સમજ પડે ત્યારે રાત્રે દાદાને સોંપી દેવાનું, અને બીજે દિવસે જવાબ જે મળે એ કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે છે. એક ઇન્સિડન્ટ થયેલો તરુબેનને, બહુ ખરાબ એક્સિડન્ટ થયેલો, ટોટલ રેકેજ. તરુબેન હેડ નો પ્રોબ્લેમ એટ ઓલ. એટલે દાદાની કૃપા કેવી જણાય છે. મારો પછી તરુબેનનો સર્ટિફિકેટ તો તમે સાંભળ્યો. પછી મને થયું કે આપણે બીજું કંઈ કરવું જોઈએ. એટલે મેં મારા મોટા દીકરાને પૂછ્યું કે તું મને કે મારામાં કંઈ ફેર લાગે છે? તો કે દાદા કે ડેડી, I can only tell you there's a vast difference between you from the past and now. મેં કહ્યું please elaborate. કે દાદા કે dad you understand from that. મેં કહ્યું ઓકે. પછી નાના દીકરાને પૂછ્યું કે તું મને explain. તો કે okay, what do I need to say? I said if you can look at ક્રોધ માન માયા લોભ. તો એને કહ્યું ઓકે. પછી થોડો વિચાર કરીને કહ્યું ઓકે, you are less temperamental now and definitely no grade. એટલે એમ રજનીને થયું કે ચાલો કંઈક સારો માર્ક્સ મળેલા છે ખરા. ક્રોધ માન માયા લોભ એ ડેફિનેટલી એવું લાગે છે ઓછા થયા છે, પણ that is debatable. એક ટ્રાય કરી દીપક આનંદને પૂછવાની કે દીપક આનંદને ઘણા 24-25 વર્ષથી સાથે ઘણા સાથે, પણ દીપક આનંદે કઈ રિસ્પોન્સ ના આપ્યો. મેં કહ્યું ચાલો જે છે વ્યવસ્થિતમાં. અને છેલ્લે આ કોરોના વાયરસને નિમિત્તે આપણે જે સત્સંગ થાય છે 24 કલાક રહે છે. એટલે દાદાની એવી કૃપા થઈ ગઈ કે કઈ બીજું 24 કલાક જો we don't need anything. દરેક આપતા પોતાના સત્સંગો ગજબના થાય છે. એમની સમજણથી ઝીણી જે બાકી સમજણ હતી એ બધી ઉઘાડ થાય છે. અને બધા મહાત્માઓ આપતા પુત્ર એક જ જગ્યાએ ભેગા થયા, એક જ પ્લેટફોર્મ ઉપર બધું સ્કેડ્યુલ ને બધું ચાલી રહ્યું છે. એ ઘણો એવું ઓબ્ઝર્વ થાય છે. એટલે દાદાને પ્રાર્થના, એ દાદા આપતા પુત્ર મહાત્મા હતો, સિન્સિયરિટી, મોરાલિટી અને ટીમ વર્કની સાથે આપણે સંઘને સુવાસ, આમાં દાદાના સંઘને આમાં સુવાસ આવે અને આખા જગત ફેલાવે એ સુવાસ, એની પ્રાર્થના આપણે કરું છું. હે દાદા અમને બધાને શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ. એ એમના વ્યવહારના ભાગમાં બધું અમેરિકામાં રિસેશન આવ્યું ને બધું બહુ થયું હતું, તેમાં એ છેલ્લે લગી એમને રાખ્યા હતા. એના પરથી આપણે સમજી જઈએ કે એ ઓલવેઝ એને શું કહેવાય, કંપનીમાં એઝ અ ગ્રેટ એસેટ તરીકે રહ્યા હતા. એન્ડ આઈ વુડ સે પ્રેક્ટિકલી નો લાયબિલિટી. લાયબિલિટી એટલે બોજા સ્વરૂપે હતા નહીં, કામમાં લાગે એવા હતા. અને
બહુ સારી રીતે મૂળ વાત એમાં એ સમજવાની છે કે એમના પ્રોફેશનલ ફિલ્ડમાં એમણે જે અમુક વસ્તુ અપનાવેલી અને જે એમનો એપ્રોચ છે એ બહુ હેલ્પફુલ થાય. સામાન્ય રીતે એમ કહીએ કે કંઈ પ્રોબ્લેમ આવે ને તો આપણે છોડો ને માથાકૂટ નથી કરવી એમ કરીને. ત્યારે રજનીભાઈ શું કરે, પ્રોબ્લેમના મોઢામાં જઈને પોતાનું માથું નાખે કે આપણે સોલ્વ કરવું છે ને તો સોલ્યુશન લાવવું પડશે, આપણે ભાગી જવાથી સોલ્યુશન નથી. સો ટોક ઇટ ઓવર, મેસેજ પણ નહીં કરવાનો. એ અમુક વસ્તુ બહુ સારી છે અને એ બહુ સક્સેસફુલ પ્રોજેક્ટ મેનેજર રહ્યા અને એમણે કીધું ને ઓર્ડર $102 મિલિયન નો, એ તો કંઈ બહુ મોટું ના કહેવાય. આંકડા ગણીએ ને તો આપણે ખબર મલ્ટીપ્લાય બાય 60 કરવાનું એટલે ખબર પડી જાય આપણને. એનીવે, એટલે એ વાત અને એમની જે એક્સપોઝર હતું પિટ્સબર્ગમાં મંદિર જોડે, એ ત્યાં એમને ઘણા બધા યુથના પ્રોગ્રામ અને યુથને મેનેજ કરેલા બહુ સારી રીતે. એટલે એમને યુથ જોડે નાના, એટલે એમાં બધા જ આવી ગયા 25 વર્ષ સુધીના, કેવી રીતે મેનેજ કરવું એમને બહુ સારી રીતે. એમણે અમુક વસ્તુ એમની નથી કીધી એટલે હું કહું છું કે બહુ ઇફેક્ટિવ છે. છેલ્લા એમના ભાગે એમના પૌત્રી આવી, સોનાલી એનું નામ, અને એની જોડે બધી માથાકૂટ કરતા કરતા 5-6 બુક, કેટલી બુક થઈ? 5. હવે 5મી બુક આવે. એના જોડે વાત કરીને જે એક થીમ મળ્યો, એના પરથી એડજસ્ટ એવરીવેર, જીવનનો ગોલ ઓફ લાઈફ શું છે, પોઝિટિવ થિંકિંગ ને એ બધું છે, બધું પણ બહુ સરસ છે એડજસ્ટ એવરીવેર. પણ મેઇન વસ્તુ શું છે કે છોકરાઓને અપીલ થાય અને એનું એન્ડોર્સમેન્ટ એમને ત્યાંના સ્કૂલમાંથી ઘણા બધા પ્રિન્સિપલ લોકોએ આપેલું છે. એટલે મુદ્દો કેવો છે, એમને જે અમુક વાત કરી છે ને એ બહુ સરસ છે. પહેલા તો કેન્યામાં જન્મ થયેલો પણ મૂળિયું ભારતનું છે. એટલે એ કેવી રીતે કામ કરે છે ભણતરમાં ને એમાં તો એમની પાસે કંઈ જોવાનું રહ્યું જ નહીં કામમાં. પણ એમને દાદા પાસે એ ગણતર મળ્યું અને ગણતરથી બહુ સારી રીતે આપણા બધા જોડે રહી રહ્યા છે, એ આપણે બધા સમજી શકીએ છીએ. એ સામાન્ય રીતે બહુ ઇરિટેટ થતા નથી. હું ઘણી વખત વાતો બહુ સારું કહેવાય. અને એમની જે ટીમ વર્કનું જે સ્પિરિટ છે ને એ બહુ વિચારવા જેવી છે. કોઈ પણ એક માણસથી ક્યારેક કામ થતું નથી. મિલિટરીમાં કોઈ એક માણસ કામ, ખાલી મૂવીઝમાં વન મેન આર્મી હોય છે, પણ ઇન રિયાલિટી there is nothing like one man army. There is a team that always succeeds. કોઈ પણ કામમાં ટીમ, ભગવાનના એમાં જે વ્યવહારની રચના થાય છે, ચતુર્વિધ સંઘની રચના થાય છે. જેવું ભગવાનનું અહીંયા સમૂહ શરણ થાય ત્યાં ચતુર્વિધ સંઘની રચના થાય છે અને એ સંઘને 25મો તીર્થંકર કહેવામાં આવે છે. એટલે જે આપણી પહેલી આજ્ઞા છે એના પર બહુ ફોકસ થાય છે. અને એમણે જે આ બધી વાત કરી, એમણે બધાના છોકરાઓના સર્ટિફિકેટ લીધા, પણ તરુબાના સર્ટિફિકેટ હજી બાકી છે. એ તો આમે એને બેટર હાફ કહેવાય ને. બેટર હાફ એટલે ચેલેન્જિંગ હાફ કહેવાય. હવે એ ચેલેન્જિંગ હાફ એટલે તો એમના સર્ટિફિકેટ અઘરા જ હોય છે. દાદા ભગવાને સર્ટિફિકેટ મેળવેલું અને એમનો પુરુષાર્થ છે કે મને મળે. અમારી બધી સહાનુભૂતિ, બેસ્ટ લક, બધું તમારી જોડે છે. પણ મેઇન વસ્તુ જે છે ને એ આ છે કે એમની વિધિ રેગ્યુલર થતી હતી, મિકેનિકલી કે કેવી રીતે. પછી બુકના ટ્રાન્સલેશનમાં ને એવામાં એમને એ ઇન્ટરેક્શન આવ્યું. કવિરાજના પદો, એમાં તો કંઈ વાત થાય જ એમ નથી. દાદાના તમે ગદ્ય કે પછી કવિરાજના એ પદ્યમાંથી પણ આપણને વિજ્ઞાન મળે. અને એમનું જે એસોસિએશન સેમિનાર કોન્ફરન્સીસમાં જે થયું એ કુદરતી રીતે એમને દાદાના સત્સંગનો પરિચય કેન પ્રકારે થયા જ કર્યો. અને
એમની જે આ ટીમ વર્ક છે ને એને બહુ વિચારવા જેવું છે. અને આપણા ખાસ કરીને આમ તો બધાને જ એક અંદર બહુ મોટું વાયરસ છે, હું એકલો કરી શકું છું. એ વાયરસ નીકળવું જોઈએ કે દાદા ભગવાને પણ કીધું કે હું એકલો ક્યાં બધે પહોંચી વળું, મને પણ હાથ પગ જોઈએ. અને એમાં એમને આપતો પુત્રો મળ્યા. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે આપણે બધા સાથે હોઈશું. અને જો આ કોરોનાના એમાં આપણે સમજી શકીએ છીએ કે આપણે ભલે ડિસ્ટન્સમાં રહ્યા, ક્યાં 3000 માઇલ અમેરિકા ને અહીંયા લંડન ને પંજાબ ને સાઉથ ઇન્ડિયા ને બધે કેટલું બધું છે, પણ આ શું કે ઇલેક્ટ્રોનિક્સે એડવાન્સમેન્ટે આપણને ભેગા કર્યા. અને જો આપણે આ સાથે રહ્યા તો મને આ કેલનપુરની બહાર જવાનો વિચાર પણ આવતો નથી. કેટલાક વખત આ મહાત્મા અહીંયા નજીકના સિટીના મહાત્મા કહે કે તમે જમવા તો 2 કલાક અવાય, તો મેં કીધું બીજા બધા કામ હોય છે. અને એ લોકો પણ એગ્રી થયા કે અવાય એવું નથી. પણ આજે સાથે રહ્યા ને રહી રહ્યા છે ને એ આપણું બધી રીતે કલ્યાણ કરશે. મુખ્ય વાત એ છે એમણે જે કરી કે સુખ દુઃખ આવશે, આપણા બધી એફર્ટ્સ મૂકવાની. અને એમાં જે કીધું કે એની અસર ના થાય, જે આપણે 6ઠ્ઠી કલમમાં કહીએ છીએ મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો, એમાં ફોકસ મને કોઈ પણ જાતની અસર ના થાય એના પર છે. એમાં બધું જ આવી જાય. અને એ થયું તો આપણું કામ થયું. તમારી યાત્રા હમણાં લગી બહુ સરસ રહી છે રજનીભાઈ. અને તમારો જે આપતો પુત્રો જોડે, મહાત્મા જોડે ને સત્સંગનો જે પરિચય છે, અને તેને તમે બહુ શું કે ફોર્સફુલી તો ના કહેવાય પણ રિગરસલી તમે જે ફોલો કરો છો ને એ કરો છો ને એ અમારા માટે કલ્યાણકારી છે. કોઈ પણ સંજોગોમાં તમે ભાગતા નહીં, અમે તમને છોડવાના નથી. ઓલ ધ બેસ્ટ અને બહુ સરસ. અને અમે તમને બેસ્ટ ઓફ લક આપીએ છીએ કે તમને તમારા ચેલેન્જિંગ હાફ પરથી તમને ફૂલ સર્ટિફિકેટ મળે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે કેશવજી તમારો એક શોર્ટ એક્સપિરિયન્સ પછી આપણે શ્રીમંતી કરીએ, બોલાવીએ. બરોબર. જય સચ્ચિદાનંદ. અમે બહુ નાના હતા એટલે કોલેજનું ટાઈમ હતું અને કોલેજમાં શરૂઆત થઈ હતી. હવે એવા જ ટાઈમમાં હું જ્યારે એસએસસીમાં હતો ત્યારે દાદા અમને મળી ગયા અને 1-2 વર્ષમાં ધીરે ધીરે દાદાની ઓળખાણ થતી ગઈ. એવા દરમિયાનમાં અમને દાદા ભગવાનની સેવાનો ખૂબ સરસ લાભ મળી ગયો. અને એ જે લાભ મળ્યું એનું તો આજે આ દિવસ સુધી એક ક્ષણ ભૂલાતું નથી ને નિરંતર રહ્યા કરે છે કે દાદા અમારા જેવાને જેને કશું આવડતું ના હોય, જેની કોઈ સમજણ ના હોય, જે દાદા કહેતા બી હતા કે આ બધા આપતા પુત્રો આ છે ને એને વ્યવહાર નામની કઈ વસ્તુ જ ખબર નથી પડતી, એવા અમે બધા હતા તે ટાઈમમાં. પછી જે દાદાએ અમને ઘડ્યા છે તે આજે ખબર પડે છે કે ઓહો વ્યવહાર શું થાય છે. આ વ્યવહાર જેવી વસ્તુ અમારામાં કોઈનામાં હતી નહીં. અને દાદા અમને દિવસ રાત બેસીને એક વસ્તુ સમજાવતા હતા કે વાત કેવી રીતે કરવાની હોય, મોટાઓને રિસ્પેક્ટ કેવી રીતે આપવાની હોય, વડીલો સાથે કેવી રીતે વાત કરવાની હોય, એક વસ્તુ નાના બાળકની જેમ શીખવાડેલી. એમાંથી એક નાનો એવિડન્સ છે તે બતાડું છું, જેમાંથી અમને ખૂબ શીખવાનું મળ્યું. એ વ્યવહાર શું થાય છે. એક દિવસ દાદાને અમને ગાડીમાં લઈ જવાનું ચાન્સ મળ્યું તો દાદાએ કહ્યું કે આપણે સુરત જવાનું છે તો આપણે ગાડી થઈ જશે, શેઠને પૂછી લઈશ. તો મેં કીધું હા દાદા, શેઠે તો કાયમ કહેલું છે કે દાદા જ્યારે પણ નીકળે, જ્યાં પણ જાય, આ ગાડી દાદા માટે જ વાપરવાની છે. એટલે તો પછી શેઠને કઈ તકલીફ તો નહીં પડશે ને? કે નહીં દાદા તકલીફ નહીં પડે. તો કેવી રીતે ફેક્ટરી જશે? તો કે દાદા સ્કૂટર પર જશે. તે વખતે આપણી પાસે એક જ ગાડી હતી. હવે એ ગાડીમાં અમે સુરત ગયેલા એક મુકામે જ્યાં દાદાએ એકના ઘરે 6-7 દિવસ રહેવાનું રાખેલું. અને તે વખતે પેલું આ મંદિરનું બધું કામ ચાલુ થઈ ગયેલું હતું. તો એવા ટાઈમમાં મને ચાન્સ મળ્યું અને ગાડી કાઢી અને આપણે દાદાને લઈ ગયા ત્યાં. અને સાંજે ત્યાં જમવાનું ટાઈમ હતું
એટલે દાદાએ પહેલાથી વાત કરેલી કે અમે આ ટાઈમે પહોંચી જઈશું 5-6 વાગ્યા અને ત્યાં જમવાનું બધું તમે ત્યાં રાખજો અને આટલા જણા અમે આવી રહ્યા છીએ. એમાં વ્યવહારમાં દાદા બહુ પરફેક્ટ હતા કે અમે 4 જણા આવી રહ્યા છે તો એ બધા લોકોને ખબર પડે કે કેવી રીતે બધું જમવાનું બનાવવાનું છે. એ રીતે આપણે પહોંચી ગયા સુરત અને એટલી વારમાં તો નીરુબેન દાદાની બહુ જમવાનું બધું કાળજી રાખતા હતા. તો દાદાને શું ફાવશે આમ બધું જોઈ આવ્યા રસોડામાં જઈને. તો રસોડામાં જોઈને કઈ નીરુબેનને લાગ્યું કે દાદાને પેલું સળગવાની પેલી શાક બહુ ફાવે છે તો એ લોકોએ નહોતું બનાવ્યું. તો નીરુબેને મને કાનમાં વાત કરી કે કેશવ તું જા ને ફટાફટ ત્યાંથી સુરતથી 10 કિલોમીટર દૂર આપણે ત્યાં મુકામે સણિયા ગામે ત્યાં મુકામ હતું. તે કહ્યું કે તું જઈને ફટાફટ જોઈ આવ ને કે ત્યાંથી કઈ સળગો મળી જાય તો હું દાદા માટે જલ્દી આ શાક બનાવી લઉં. તો એવી વાતમાં કેશવભાઈ નીકળ્યા અને સળગો લેવા અને જેથી કરીને અમારી તો એક જ ભાવના કે જે દાદાને ભાવતું હોય જે દાદાને ગમે એના માટે આપણે દોડ કરી નાખતા હતા. તે ગયા સુરતમાં તો સળગો લેવા તો ત્યાં કઈ રસ્તામાં મારી ગાડી બગડી ગઈ. હવે ગાડી જો બગડી ગઈ તો ત્યાં તો એવી હાલત થઈ કે પેલા એક હું એકલો જ હતો, બધાને રિક્વેસ્ટ કરીને ગાડીને ધક્કો મારીને કોઈ ગેરેજમાં લઈ ગયો અને ત્યાંથી પછી માંડ ગાડી રિપેર થઈ ગઈ. ગાડી પણ નવી જ હતી પણ ખબર નહીં શું કઈ કચરો આવી ગયો કે શું થઈ ગયો તો એમાં તો 5ના ત્યાં 7 થઈ ગયા. હવે તે વખતે પછી એટલું મોડું થઈ ગયું તો ડર ના મારે પછી કોઈ પેલી સુરતમાં નવા એટલે કોઈ માર્કેટ પર ખબર ના પડે કે ક્યાં સળગો મળશે એટલે ગાડી પાછી લઈને હું પાછો ત્યાં ગયો. તો ત્યાં સુધી તો દાદા અને બધું જમી પર પરવારી લીધું હતું. તો મેં કીધું વિચાર પડી ગયો કે હવે આ સળગો ને દાદા પછી મને ત્યાં બધા બેઠા હતા તો ત્યારે પછી કઈ વાતચીત કરી નહીં એટલે બધા પછી સત્સંગ પતી ગયો બધાની જોડે વાતચીત કરીને પછી રૂમમાં ગયા. તો પછી કહ્યું કે દાદાને તો બધી જાણકારી, દાદાના આંખમાંથી એક પણ વ્યક્તિ આજુબાજુ ક્યાં ગયો શું ગયો કોઈ પણ છટકી શકે નહીં. એટલે તરત જ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? મેં કીધું દાદા નીરુબેને આમ કહેલું કે ભાઈ દાદાને સળગવાનું શાક ભાવે છે એટલે હું એટલા માટે સળગવો લેવા ગયો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કોને પૂછીને ગયો તું? મેં કીધું એ તો મને નીરુબેને કહ્યું એટલે હું જઈ આવ્યો. તો કે આટલા મોટા જ્ઞાની પુરુષ બેઠા હોય તે કઈ મને વાત કરી કે ભાઈ હું સળગો લેવા જઉં છું? તો તારા પછી ધીરે ધીરે ગાડી જામી. પછી તો દાદા એવી ફાયરિંગ આપી કે તારા બાપાએ તને ગાડી આ સળગો લાવવા માટે આપેલી હતી? તું સળગો લેવા ગયો કેવી રીતે? તારા બાપા એટલા માટે ગાડી આપેલી? દાદા તારા બાપાએ ગાડી પોતે સ્કૂટર પર જઈને દાદા ભગવાનને ખાલી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપેલી. અને તને શું ખબર પડી? તને કેવી રીતે ખબર પડી કે દાદાને આજે સળગવો જોઈએ? પછી તો નીરુબેનને પણ વળ્યા, બધાને વળ્યા. પછી દાદાને છેવટે પછી ખુલ્લી વાત કરી કે તમને ખબર છે કે આ બે જે બહેનો છે તે દાદા આવવાના છે તે સવારથી લઈને કેટલી બધી વસ્તુઓ બનાવી છે એમને કે દાદાને આ ફાવશે, દાદાને આ ફાવશે. અને જો તમે એ તો કુદરતી તારી ગાડી બગડી ગઈ, જો તું સળગો લઈને પછી ત્યાં અહીંયા સળગો બનાવ્યો હોત તો એમને કેટલું દુઃખ થાત કે અમે દાદા માટે આ વસ્તુ નહીં બનાવી શક્યા. એટલે તમે વિચાર કર્યું કે જે લોકો અમારા માટે આટલી બધી સવારથી તૈયારી કરે છે એમને કેટલું દુઃખ થશે કે તમે સળગવા માટે નવી બનાવવા તમે અહીંયા તૈયાર થઈ ગયા અને તમને કેવી રીતે ખબર પડે કે આજે અંદર સળગો મારે જોઈએ? આજે તો મને એની વિચાર પણ નહોતું આવતું. એટલે આખી સાયન્સ છે. આજે જે બહેનોએ બનાવ્યું છે એ જ આજે મારે ખાવાનું હતું, એ જ મારી અંદર રિક્વાયરમેન્ટ હતી. એના પછી આ એક બનાવ ઉપરથી કેટલા બધા સોલ્યુશન અમને મળ્યા કે દાદા વ્યવહાર એટલે શું, સામેવાળાને કેટલું દુઃખ થઈ જાય, તે પેટ્રોલ વેસ્ટ કર્યો, કોને પૂછીને પેટ્રોલ વેસ્ટ કર્યો, આ તમને વ્યવહાર નામની કઈ વસ્તુ ખબર પડે છે? પેલા બહેનોને અને પેલા જેના શેઠને ઘરે આપણે આ બધું અહીંયા રહેવા આવ્યા છે એમને કેટલું દુઃખ થાત? એટલે કહેવાનું ભાવ શું હતું દાદાને કે એક તો જ્ઞાની પુરુષ હોય તો એને પૂછ્યા સિવાય તમારે ક્યારેક કોઈ પણ સ્ટેપ લેવાનું નહીં. કારણ કે એ આપણા ભગવાન અહીંયા બેઠા હોય, તમે તમારી રીતે ડિસિઝન લો છો. આ કેવી બધી આડાઈ કહેવાય. એટલે જાતની વસ્તુ દાદાએ તે દિવસે સમજાય. પણ એક વસ્તુ સમજવા પડી કે ભાઈ આ વ્યવહાર શું થાય છે. આપણે કોઈને દુઃખ ના થાય એ મારું સર્વપ્રથમ આપણું
ઉપયોગ હોવું જોઈએ. આપણા મન વચન કાયાથી આજે એમને જે બનાવ્યું છે તમને ના પણ ફાવતું હોય તો પણ દાદા કે બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ વાત કરી છે, જેથી કરીને દાદા બધાને જીતાડીને એમનું હૃદય જીતીને અમને આ બધું શીખવાડી ગયા કે આપણે આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય અને આપણે જગતને જીતાડીને જગતને સુખ આપીને અહીંયાથી જવાનું છે. એ ગજબનું અમને અનુભવ થયો. બહુ સરસ. આમાં જાણવા મળે. ત્રિમંત્ર બોલાવો. એક મિનિટ. Just give me 1 minute. હા બોલો. આજે વાત એમણે કરી કેશવાનંદજીએ, એમાં જે અક્રમ વિજ્ઞાન શરૂ થયેલું, અક્રમ વિજ્ઞાન આપવાનું, તો એની જે આખી વિધિ થઈ, સ્ટેપ 1, 2, 3, 4, એમણે એમ કીધું કે અમે કોઈ પણ કાર્ય પૂછ્યા વગર કરીએ નહીં. એટલે જ્યારે એ બાબત આવી હતી ત્યારે કીધું ચાલો ચંદ્રકાંતભાઈ આપણે જઈએ વડવા, ત્યાં ઋષભદેવ ભગવાનને આપણે પૂછી આવીએ. તમારા માટે ઋષભદેવ ભગવાન જે મૂર્તિ છે, મારા માટે હાજર ભગવાન છે. એટલે અમે આજ્ઞા લઈને જ કશું કાર્ય કરીએ. જય સચ્ચિદાનંદ. આજ્ઞા માટે જે અમે ફોકસ કર્યું ને, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કેશવાનંદ ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुखारो, सव्व पावप्पणासनो, सव्व पावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કાલનો પ્રોગ્રામ ક્વિકલી જોઈ લઈએ. સવારના પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ સાથે બીજો એક અનુભવ. પધારજો, ખુશી ખુશી પધારજો અને સારા સારા પ્રશ્ન લઈને આવજો. આપણે સત્સંગ સ્વાધ્યાય ખૂબ જમાવીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ, નલિનીબેન, જય સચ્ચિદાનંદ. બાપી નરેશ, કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, જયશ્રીબેન, જય સચ્ચિદાનંદ. ગોપાલજી, રમણજી, જય સચ્ચિદાનંદ. રોહિતભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણભાઈ, જય સચ્ચિદાનંદ. ગોપાલજી, જય સચ્ચિદાનંદ. જીકાબેન, જય સચ્ચિદાનંદ. લતાબેન, જય સચ્ચિદાનંદ. લતાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ, રેણુકાબેન, જય સચ્ચિદાનંદ. અરે કંચનભાઈ, નલિનીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આર્યન, જય સચ્ચિદાનંદ. પૂજા, જય સચ્ચિદાનંદ.
નીતાબેન દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન અનંતભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનાબેન રશ્મિભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લક્ષ્મીભાઈ જય સચ્ચિદાનંદ. મારું નામ ના દલુભાઈ મીનાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ ભારતીબેન જય સચ્ચિદાનંદ. જીજુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જયંતિભાઈ જય સચ્ચિદાનંદ. જયંતિ કાકા જય સચ્ચિદાનંદ. તરણભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનુબેન દક્ષાબેન જય સચ્ચિદાનંદ.